અખિલોપી આત્માનો વ્યક્તિ, આમ ટૂંકમાં આત્માને ન જાણનારો કોઈ છે જ નહીં ને. હું છું, હું ભાસું છું, આ રીતે આત્માનું જ્ઞાન તો સર્વસાધારણ છે. તત્વજ્ઞાનતામ કેવી રીતે પ્રશંસા પ્રસ્તુયતે, તો પછી આ તત્વજ્ઞાનીઓને બીજામાં ફેર શું કે બધા જાણે છે કે હું છું આત્મા, સત ચિત આનંદ, હું સત, હું છું આત્માનું સત સ્વરૂપ જાણું છું, ચિત અર્થાત એનું જ્ઞાન સ્વરૂપ જાણું છું. તો પછી આમાં બધા સામાન્ય મનુષ્યો જે પણ આત્મા રીતે જાણે છે એના આ મહાનુભાવોમાં એમની કેમ પ્રશંસા કરો છો? તચ્ચ લોકોનો ગાહરે, જે પ્રકારનું અવગાહન, જે પ્રકારની ગ્રહણ શક્તિ આ મહાનુભાવોની છે એ સામાન્ય લોકોની હોતી નથી. સમજાવે ભાષ્યકાર યદિદમિતિ. યદિદમ પરમાર્થ તત્વમ અમહાત્મભિઃ અપંડિતૈઃ વેદાંત બહિષ્ઠૈઃ ક્ષુદ્રૈઃ અલ્પજ્ઞૈઃ અનવગાહ્યમ ઇતિ આહ. એમને એ ગાળો દેવામાં આવા શબ્દો વાપરે, બીજું વાપરે, એમનો આક્રોશ વ્યક્ત કરે છે. અમહાત્મભિઃ અપંડિતૈઃ વેદાંત બહિષ્ઠૈઃ ક્ષુદ્રૈઃ અલ્પજ્ઞૈઃ. કારણ કે આ બધું કહેવામાં આગળના શ્લોકમાં, અત્યારના શ્લોકમાં આ બધું કહેવામાં આવ્યું છે. અંતેથી યદિદમ પરમાર્થ તત્વમ અમહાત્મભિઃ, જો મહાત્મા નથી, અમહાત્મમ શુદ્ર હૃદયત્વમ, જેમનું હૃદય ક્ષુદ્ર છે, જ્યાં કોઈનો અવકાશ જ નથી, સ્વાર્થ સિવાય જ્યાં કોઈને અવકાશ જ ના હોય એને શું કહેવાય? ક્ષુદ્રત્વમ. અંતેથી દુનિયામાં મારું, આઈ એન્ડ માઇન, એટલે હું અને મારા, એ સિવાય કઈ છે જ નહીં. આ એક જ વસ્તુ, હું અને મારું. એટલે એ મારાની પણ આટલી સીમા છે. મારાને વાંધો નથી, પણ મારાની પણ જેમ જેમ સીમા વધે તેમ સારું. ટૂંકમાં ક્ષુદ્ર એટલે કે આટલાને જેને અવકાશ છે. કેમ છે ક્ષુદ્રત્વમ? અમહાત્મભિઃ ક્ષુદ્ર ચિત્તૈઃ, જેમના ચિત્તમાં કે હૃદયમાં બીજા કોઈ મળે અવકાશ છે જ નહીં. કેમ? અપંડિતૈઃ અપાંડિત્યમ વિવેકે રહિતત્વમ, એમાં વિવેક નથી. વિવેક ન હોવાના કારણે એ માત્ર અહંકારને સત્ય માને છે. તેથી એ સિવાય બીજી કોઈ વસ્તુને જેમના હૃદયમાં અવકાશ નથી, જેનું જે થવાનું હોય થાય, એટલે એ વિચાર પણ ના આવે. ઘણા લોકોને વિચાર આવે તો ચિંતા ના કરે, અને ઘણા તો વિચાર જ ના આવે. તેથી કારણ કે પોતાનામાં એટલા મગ્ન હોય છે ને, પોતાના હિત અને ચિંતામાં એટલા બધા મગ્ન હોય છે કે બીજું કશું વિચારોનો અવકાશ ત્યાં હોતો જ નથી. અને પોતાનું હિત સાધવામાં બીજાને શું થાય છે એની ચિંતા કરવાનો અવકાશ નથી આવતો. અપંડિતૈઃ વિવેક રહિત, એમનો વિવેક કેમ નથી? વેદાંત બહિષ્ઠૈઃ, કારણ કે વેદાંતની બહારના લોકો છે. માત્ર વેદાંત જીવનનો વાસ્તવિક વિવેક મનુષ્યને પ્રાપ્ત કરાવી શકે. બીજા બધા દ્વૈત વાળા હોવાના કારણે એમનો ક્યારેય વિવેક હોય જ નહીં. દ્વૈતને સત્ય માનનારા, પોતાને ઈશ્વરથી ભિન્ન માનનારા, ઈશ્વરને પોતાથી ભિન્ન માનનારા, પોતાને જગતથી ભિન્ન માનનારા, જીવને જીવથી ભિન્ન વગેરે વગેરે, આ પ્રકારના જે દ્વૈતવાદનું જ્યાં આગળ પ્રતિપાદન છે એવા વેદાંતથી બહારના લોકો છે. એમનામાં પેલો અદ્વૈતનો વિવેક ન જન્મે, અને માટે એમનું હૃદય એવું ક્ષુદ્ર જ રહેવાનું. વેદાંત બહિષ્ઠૈઃ ક્ષુદ્રૈઃ અલ્પપ્રજ્ઞૈઃ તેષાં પૌર્વાપર્યેણ પર્યાલોચના પરે પરિચય પરાંગમુખૈઃ ઇત્યર્થઃ. તો એ કેવા છે? તેષાં વેદાંતાનામ પૌર્વાપર્યેણ. અપંડિત કોને કહેવાય? તો અને વેદાંત બહિષ્ઠ કોને કહેવાય? એટલે વેદાંતનો અભ્યાસ ન કરનારા એવું નથી, પણ વેદાંતનો અભ્યાસ કરીને પણ જાત જાતના નિર્ણયો કરનારા. વેદાંત શાસ્ત્ર છે, એનો વિષય છે કે એનું તાત્પર્ય છે ઐક્યમાં તાત્પર્ય છે, અને છતાંય વેદાંત શાસ્ત્રનું અધ્યયન કરીને તાત્પર્ય નિશ્ચય કરે છે તો કે જીવ જુદો છે અને આત્મા જુદો છે અને ઈશ્વર જુદો છે. આ તત્વમસી, તું તત્વ નથી એવું કહેવાનું શું? કઈ નથી એને ખબર. તત્વમસી નો અર્થ શું કરે? શ્વેત કેતો અતત્વમસી, હે શ્વેત કેતુ તું અતત્વ છે, તું ઈશ્વર નથી. આટલું બધું દળી દળીને છોડે આવી રીતે આનો આવો નિશ્ચય કરે કે તું જીવ છે અને તું અલ્પ છે. એક નવી વસ્તુ મારા માટે, જેના માટે શાસ્ત્રનો આશ્રય લેવાની જરૂર નથી. આ વેદાંતના તાત્વ નિશ્ચય ન કરી શકો. પૌર્વાપર્યેણ પર્યાલોચના પરિચય પરાંગમુખૈઃ ઉપક્રમ ઉપસંહાર
આ બધાથી વેદાંતનો યોગ્ય નિશ્ચય કરવા માટે કૌશલ રહિત એને કહ્યા વેદાંત બહિષ્ઠ. એવું નથી કે વેદાંત શાસ્ત્રનું અધ્યયન નથી, ઉપનિષદ અધ્યયન નથી, એવું નથી. પણ ઉપનિષદના તાત્પર્ય નિશ્ચય કરવા માટે જે પ્રકારની બુદ્ધિની કુશળતા જોઈએ એ કુશળતા ન હોવાને કારણે એ લોકો વગર ડાળાવાળા નિશ્ચય પર આવતા હોય છે. અલ્પ પ્રજ્ઞ ક્ષુદ્ર અલ્પ પ્રજ્ઞ એવું કેમ છે? કેમ વેદાંતનું અધ્યયન કરતા આવી જાતના નિશ્ચય પર કેમ આવતા હશે? અલ્પ પ્રજ્ઞ કારણ કે અલ્પ બુદ્ધિના મનુષ્યો છે. વિચાર ચાતુર્ય અભાવાદેવ પદાર્થ વાક્યાર્થ વિભાગ અવગમ શૂન્યત્વ. વિચાર ચાતુર્ય અભાવાદેવ વિચારની ચતુરતા ન હોવાને કારણે પદાર્થ એટલે કોણ? તત્વમ અસી વગેરે પદાર્થ, વાક્યાર્થ તત્વમ અસી. તો ક્યાં આ શબ્દ આ જે વાક્ય છે તત્વમસી એનો અર્થ છે અખંડ અર્થ છે. તત્ અને ત્વમનો સર્વદા અભેદ પ્રતિપાદિત કરાવવાનું વાક્ય છે. કોઈ કહેતા ભેદનું પ્રતિપાદન કરવા માટે નથી. તસ્ય ત્વમસી, તસ્મિન ત્વમસી, અતત્વમસી એવા જાત જાતના અર્થ નિશ્ચય કરવા એવાનો હેતુ નથી. પદાર્થ વાક્યાર્થ વિભાગ અવગમ શૂન્યત્વમ. અંતેથી પદાર્થ શું છે, વાક્યાર્થ શું છે, આ બધી વસ્તુ છે એ સમજવાની કુશળતા કે સૂક્ષ્મતા જેમનામાં નથી. એ વખતે અલ્પ પ્રજ્ઞ યદિદમ પરમાર્થ તત્વમ અનવગાહ્યમ ઇતિ. તો એ લોકો આ પરમાર્થ તત્વનો તાગ ક્યારે પણ ન પામી શકે. તે અનવગાહ્યમ ઇતિ. તરી એટલે કહ્યું અજય સામ્ય તું એ કેચિત નહીં હા એ ભવિષ્યંતિ સુનિશ્ચિતા તે લોકે મહાજ્ઞાના. એ તો કહ્યું. તર્હિ પારમાર્થિકે તત્વે કેશામ એવં મનીષા સમુન્મિષેત ઇતિ આશંક્ય. તો આવા જો હોય બધા અલ્પ પ્રજ્ઞ વગેરે હોય તો પછી પારમાર્થિકે તત્વે એ આગળ કહેશે, એટલે શ્લોકના ભાષ્યમાં સમજાવશે આગળ. તો આગળ ભાષ્યકાર કહે છે અજે સામ્યે પરમાર્થ તત્વે એવમેવમિતિ યે કેચિદ સ્ત્ર્યાદયોપી સુનિશ્ચિતા ભવિષ્યન્તિ ચેદ તે એવ હિ લોકે મહાજ્ઞાનાઃ નિરતિશય તત્વ વિષય જ્ઞાનાઃ ઇત્યર્થઃ. અજય સામ્ય તો એ કેચિત ભવિષ્યન્તિ સુનિશ્ચિતાઃ. અજય સામ્ય પરમાર્થ તત્વ. અજય એટલે કે જે કુટસ્થ છે, નિર્વિકાર છે. સામ્ય અર્થાત જે નિર્વિશેષ નિર્ધર્મ પરમાર્થ તત્વ એવમેવ ઇતિ. એ આ પ્રકારનું છે. નિત્ય મુક્તત્વાદિ પ્રકારેણ આ પરમાર્થ તત્વ કેવું છે? આદિ બુદ્ધમ આદિ શાંતમ. આ પ્રકારનું આ પરમાર્થ તત્વ એ પ્રકારનો નિશ્ચય. એવમેવ ઇતિ એ કેચિત સુનિશ્ચિતાઃ. આ પરમાર્થ તત્વ વિશે આ પ્રકારનો શાસ્ત્રમાં કયા પ્રકારનો જેને સારો શ્રેષ્ઠ યોગ્ય નિશ્ચય દ્રઢ નિશ્ચય થઈ ગયો છે. એ કેચિત જે પછી કોઈ હોય. એટલે શ્લોકમાં કહ્યું છે અજય સામ્ય તો એ કે જે કોઈ હોય તેમ કોઈ પ્રકારનું એમાં બાદ નથી કે કોણ અધિકારી. એ કેચિત એટલે કે સ્ત્ર્યાદયોપી સ્ત્રીઓ વૈશ્યા તથા શૂદ્રાહ કોઈ પણ સ્ત્રીઓ વગેરે હોય તો પણ ટૂંકમાં સામાન્ય રીતે કારણ કે જેમને શાસ્ત્રની અધિકારિત્વની બહાર ગણવામાં આવે છે. એટલે કહ્યું તર્હિ પારમાર્થિક તત્વે કેશામ એવં મનીષા સમુન્મિષેદ. તર્હિ પરમાર્થ તત્વસ્ય અલ્પજ્ઞૈ અનવગાહ્યત્વે. આમ અલ્પ બુદ્ધિવાળા મનુષ્યો જયારે આ પરમાર્થ તત્વનો ત્યાગ ન કરી શકતા હોય તો પછી એવમ અજમ સામ્યમ છે એ રીતે મનીષા સમુન્મિષેદ. કોની આ પરમાર્થ તત્વ એટલે આ પ્રકારની તો પરમાર્થ તત્વનું જ્ઞાન કોનામાં ઉત્પન્ન થાય? તો કે કેશાંચિદેવ તન્નિષ્ઠાનામ. એ શાંત કેશાંચ કોઈક જેવા હોય જે લોકો આ પરમાર્થ નિષ્ઠ હોય. તન્નિષ્ઠાનામ તત્ર અનન્ય વ્યાપારવતામ. કોને માટે નિશ્ચય શક્ય છે? અનન્ય વ્યાપારવતામ. આ સિવાય બે કોનો વ્યાપાર જ નથી, એક જ વ્યાપાર.
એટલે એને બ્રહ્મનિષ્ઠમાં કહે છે. બ્રહ્મ જ્ઞાનમાં જેની નિષ્ઠા છે, આ એક જ માં જેનો વ્યાપાર છે, બીજા બધા વ્યાપારથી મુક્ત છે, એવા જ કોઈક આ તત્વનો ત્યાગ પામી શકે. એટલે કોઈ એકેચિત એમ કહીને આ અધિકારની દુર્લભતા પણ પ્રકટ કરે છે. સ્ત્રીયાદીનામ ઉપનિષદ દ્વારા જ્ઞાન અધિકાર અભાવે આ એ વખતનો અભિપ્રાય. સ્ત્રીયાદીનામ સ્ત્રી વગેરેનો આદિપદમ શૂદ્રાદિ અર્થમ સ્ત્રીય વૈશ્યા તથા શૂદ્રા. આમ સ્ત્રીઓ વૈશ્યો શૂદ્ર બધાને એક જ કોડે મૂકવામાં આવ્યા. ઉપનિષદ દ્વારા જ્ઞાન અધિકાર અભાવે બી ટૂંકમાં આ પ્રકારની વૃત્તિ ધરાવનારા, સ્ત્રીની વૃત્તિ ધરાવનારા, શૂદ્રની વૃત્તિ ધરાવનારા, વૈશ્યની વૃત્તિ ધરાવનારા ગમે તે શરીરમાં હોય તો પણ એ ક્યારે પણ આ જ્ઞાન માટે ઉપલબ્ધ નથી કે એ મન ક્યારે પણ આ વસ્તુનો ત્યાગ ન પામી શકે. ગણતરી કરનારા, દરેકમાંથી કઈ ને કઈ પ્રકારનું વળતર શોધનારા વૈશ્ય. સ્ત્રી અત્યંત આસક્તિ ધરાવનારા, વસ્તુ છોડે જ નહીં, આસક્તિનો ત્યાગ ન કરનારા, એટલે અત્યંત દેહાસક્તિ અનેક પ્રકારની આસક્તિ ધરાવવું આ પ્રકારના મનને સ્ત્રી કહેવામાં આવે છે. એ પુરુષોની સમજ છે એની વે. અને વૈશ્ય ગણતરી કરનારા, હંમેશા કંઈ પ્રાપ્તિ માટેની જ કોઈ ને કોઈ પ્રકારની ઈચ્છા કરનારા, વૃત્તિ ધરાવનારા. શૂદ્ર અર્થાત જેનામાં કોઈ પ્રકારના સંસ્કારનો વિકાસ થયો નથી. આવા એટલે આ સ્ત્રી, વૈશ્ય, શૂદ્ર વગેરે જે મનની સ્થિતિનું વર્ણન કરે છે એમ જ આપણે સમજી લેવાનું. સ્ત્રીયાદિનામ ઉપનિષદ દ્વારા એટલે ઘણા લોકોને આ માન્યતા છે કે આ બધા આ અધિકાર આનો નથી, પેલા એવું પાછળથી આવ્યું કે આનો અધિકાર છે ને પેલાનો અધિકાર નથી. ઉપનિષદમાં આ બધી વસ્તુઓ પાછળથી આવી, પહેલા નહોતો. કારણ કે ઉપનિષદમાં જ જયારે સ્ત્રીઓ આવતી, એટલે મૈત્રેય, ગાર્ગ્ય વગેરે ઘણી બધી વિદુષીઓ ઉપનિષદમાં જ જયારે આવતી હોય, એમની ચર્ચાઓ થતી હોય, તો પછી એમનો અધિકાર ન હોય કેમ કહી શકાય? પણ પછી સમય જતા વળે પછી આવી બધી માન્યતાઓ ધીમે ધીમે ઉત્પન્ન થઈ હશે. એમ કરીને એવું બનતું જ હોય છે કે ધીમે ધીમે પહેલાને જેટલું પહેલાની જે હૃદયની વિષાદ, આ કેથોલિસિટી, હૃદયની વિષાદ, આ જે મહાત્મા મહાપુરુષોમાં એ ધીમે ધીમે અનુયાયીઓ ધીમે ધીમે સંકુચિત મનના થતા જાય. કારણ કે એ દ્રષ્ટિ જ્યારે એમની ના હોય તો ધીમે ધીમે સંકુચિત મનને કારણે પછી આ પ્રકારના વાળાઓ બંધાતા જાય, એવું બને. એટલે આ પ્રકારની રૂઢિચુસ્તતા, એટલે રૂઢીને જ વળગી રહો, આ બધી એટલે હૃદયની સંકુચિતતા એ ધીમે ધીમે પાસેથી આવીને આવે તે જે સંપ્રદાય હોય કે જે સંસ્કૃતિ હોય એ સંસ્કૃતિને કલુષિત કરતી હોય છે. એવું પણ હોઈ શકે. આવો જ્ઞાનમાં અધિકાર આ દેશ સિવાય આવું કશું છે જ નહીં ક્યાંય પણ એ અધિકારની વાત બરોબર છે. જ્ઞાન અધિકાર કહેવાનો હેતુ એ છે કે દરેક માણસ એ અધિકારી બનવાનો પ્રયત્ન કરે, અથવા દરેકને એ સમજ હોવી જોઈએ કે જ્ઞાન પ્રાપ્ત કરે કયા પ્રકારની તૈયારીની આવશ્યકતા છે. નહીં તો આપણે શાસ્ત્રોને હંમેશા શાસ્ત્રોનો તિરસ્કાર કરે કે પછી એમને ખોટા ઠેરવીએ. તો કે ના, શાસ્ત્રો જે કહે છે એ સત્ય છે, પરંતુ એને સમજવા માટે એક અધિકારીત્વની આવશ્યકતા છે. અધિકારીત્વ ખૂબ ભાર છે આપણા દેશની અંદર, આ સંસ્કૃતિમાં અધિકારીત્વ પર. અધિકારીત્વ ભાર આપવો એક વસ્તુ છે, અને કોઈને અધિકારી કહેવો ના કહેવો બીજી વસ્તુ છે. અધિકારીત્વ હોવું જોઈએ એક વસ્તુ છે, અને તું અધિકારી નથી એ કહેવું બીજી વસ્તુ છે. એ પાછળથી આવેલું છે. અધિકારીત્વની આવશ્યકતા છે એ તો છે જ, પણ કોણ અધિકારી ને કોણ અધિકારી નથી એનો નિશ્ચય કરવો, અને અમુક જગ્યાએ જન્મ્યો અને ન જન્મ્યો માટે એ પ્રકાર નિશ્ચય કરવો, અને પછી એને જ મહત્વ આપવું, આ બધું પછી ધીમે ધીમે એની અંદર ઉમેરાતો પણ જાય. પરંતુ ટ્રેડિશનલ એટલે કે પારંપરિક રૂઢિચુસ્ત અભિપ્રાય કયો છે? સ્ત્રીયાદિ ઓર્થોડોક્સ જાણે કહેવાય. સ્ત્રીયાદિનામ ઉપનિષદ દ્વારા જ્ઞાન અધિકાર અભાવ, એટલે સ્ત્રીઓ વગેરેને આ શાસ્ત્રમાં અધિકાર નથી, વેદમાં અધિકાર નથી. ઉપનિષદ દ્વારા સાક્ષાત મહાવાક્ય દ્વારા આ મહાવાક્યનું નિરૂપણ એમની સમક્ષ થાય કે એ શ્રવણ કરવાનો અધિકાર એમનો નથી. સાક્ષાત મહાવાક્યનું શ્રવણ. જ્ઞાન અધિકાર અભાવ, ઉપનિષદ દ્વારા જ્ઞાન અધિકાર, જ્ઞાનનો અધિકારનો અભાવ નથી, પણ ઉપનિષદ દ્વારા જ્ઞાન અધિકાર અભાવ. એ સ્ત્રીઓ હોય કોઈ પણ હોય એ જ્ઞાનના અધિકારી નથી એમ નથી, પરંતુ જ્ઞાનનું આ જે સાધન છે ઉપનિષદ, એ રીતે જ્ઞાન પ્રાપ્ત કરવાનો અધિકાર નથી, જ્ઞાનના અધિકાર નથી એમ નથી. દ્વારાંતર પ્રયુક્તસ્તુ અધિકાર સંભવતી તદધિકાર, જ્ઞાનાંતર પ્રયુક્ત તદધિકાર સંભવતી. જ્ઞાનાંતર એટલે દ્વારાંતર છે. દ્વારાંતર એટલે ભાષા નિબંધ પુરાણાદિ ઇત્યર્થ. એટલે એટલા જ માટે તુલસીદાસ જેવા બધા મહાપુરુષે ભાષા નિબંધની રચના કરી. એ
પેલું મૂળ રામાયણ સંસ્કૃતમાં હોય, મોટા ભાગના લોકોનો ત્યાં આગળ પ્રવેશ જ ના હોય. અને તેથી ભાષા નિબંધ. ભાષા એટલે પોતાની ભાષા જે હોય એ ભાષામાં રચાયેલા શાસ્ત્ર હોય, પુરાણ હોય, પુરાણ આદિ ભાષા નિબંધ પુરાણ વગેરે જે છે એ દ્વારા આ જ્ઞાન પ્રાપ્ત કરવાનો અધિકાર છે. ટૂંકમાં સ્ત્રીઓ વગેરેમાં પણ આ જ્ઞાનની ક્ષમતા છે. તો જે કોઈ કારણ હોય એને કારણે આ જ્ઞાનનું આ જે દ્વાર છે એમના વડે બંધ હોય, પણ બીજા દ્વાર ખુલ્લા છે એવું હોવાને કારણે જ્ઞાનની ક્ષમતા છે તે સર્વ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. એટલે તે વખતે પણ આટલું તો હતું જ. એટલે એવું નથી કે સ્ત્રીઓને કોઈ દિવસ જ્ઞાન પ્રાપ્ત કરી ના શકે, એવું નથી કે જ્ઞાનની ક્ષમતા નથી, એવું પણ નથી. અથવા જ્ઞાનની ક્ષમતા છે પરંતુ જ્ઞાનનું આ દ્વાર છે એમણે ખુલ્લું નથી. એટલે એટલું જ ખાલી એટલું જ રિસ્ટ્રિક્શન ત્યાં આગળ હતું, એથી વધારે નહીં. ચાલો જે હોય તો પણ એટલે કેચિત સ્ત્ર્યાદપી સુનિશ્ચિતા ભવિષ્યંતિ. સુનિશ્ચિતા તાદૃક તત્વમ અહમસ્મીતિ અસંભાવનાદિ અનાસ્કંદિત જ્ઞાનવંત. એવા જ્ઞાન જેમાં અસંભાવના એવા કોઈ પ્રકારના દોષ નથી, એ પ્રકારનું જ્ઞાન એ તત્વ હું જ છું. સુનિશ્ચિતા ભવિષ્યંતિ ચેત ભવિષ્યંતિ ચેત. જો કદાચ થાય તો તત્વજ્ઞાનસ્ય દુર્લભત્વ અભિપેત્ય ચેદિત ઉક્તમ. આ તત્વજ્ઞાન દુર્લભ છે એટલે કયું શંકરાચાર્ય કહે છે ભવિષ્યંતિ ચેત સુનિશ્ચિતા ભવિષ્યંતિ ચેત. કદાચ કોઈ એવા હોય જે આ પ્રકારના તત્વજ્ઞાનમાં દ્રઢ નિશ્ચય પ્રાપ્ત કરે. તે વહી લોકે મહાજ્ઞાના. એ લોકો જ મહાજ્ઞાની છે. મહાન તત્વનું જેને જ્ઞાન છે એનું નામ છે મહાજ્ઞાના. નિરતિશય તત્વ વિષય જ્ઞાન. મહાન તત્વ કયું છે? નિરતિશય તત્વ. નિરતિશય અર્થ અનસરપાસેબલ. નિરતિશય જેની ચઢિયા તો કઈ છે જ નહીં. સર્વોત્કૃષ્ટ તત્વ છે એ તત્વનું જ્ઞાન ધરાવનારા એમને મહાજ્ઞાન કહેવામાં આવ્યા. ઇત્યર્થ. હવે આગળ સમજાવે છે તચ્ચ લોકો ન ગાહતે. પરંતુ સામાન્ય મનુષ્ય જે છે એની પહોંચની બહાર આ વસ્તુ છે. એ કેમ છે એ બતાવે છે. તચ્ચ તેષાં વર્તમાન તેષાં વિદિતમ પરમાર્થ તત્વમ સામાન્ય બુદ્ધિ અન્યો લોકો ન ગાહતે ન અવતરતે ન વિષયી કરોતે ઇત્યર્થઃ. તત એટલે શું? તેષામ વર્તમાન એમનો જે માર્ગ છે, ધેર વેઝ, એમનો માર્ગ, એમની જે રીતિ છે. તેષામ વિદિતમ પરમાર્થ તત્વમ અથવા તો જે પરમાર્થ તત્વનું આ મહાપુરુષનું જ્ઞાન છે. લોક સામાન્ય બુદ્ધિ અન્યો લોક. સામાન્ય બુદ્ધિવાળો અન્ય જે મનુષ્ય છે ન ગાહતે અર્થાત એનો ત્યાગ નથી પામી શકતો. ન અવતરતી ન વિષય કરોતી. એ પરમાર્થ તત્વ ક્યારે પણ આ સામાન્ય બુદ્ધિના મનુષ્યના જ્ઞાનનો વિષય બનતો નથી. ભાવાર્થ છે કે આ મહાપુરુષોના જે એમની જે ગતિ છે એ ગતિનો ત્યાગ સામાન્ય મનુષ્ય પામી શકતા નથી. જ્ઞાનવતામ વિજ્ઞાતમ પરમાર્થ તત્વમ અન્યેષામ અનવગાહ્યમિત્યત્ર પ્રમાણમાં. એવું કેવી રીતે? એના માટે શું પ્રમાણ છે કે જ્ઞાની પુરુષો તત્વ જાણે છે એમાં બીજાનો પ્રવેશ નથી, તો એની ગતિ ગહન છે. એના માટે મહાભારતમાંથી આ શ્લોકનું અહીંયા ઉદ્ધરણ કરવામાં આવે છે. સર્વભૂતાત્મભૂતસ્ય સર્વભૂતહિતસ્ય ચ દેવા અપી માર્ગે મુહ્યન્તિ અંત્યપદસ્ય પદૈષિણઃ અપદસ્ય પદૈષિણઃ શકુનીનામિવાકાશે ગતિર્નૈવોપલભ્યતે. સર્વભૂતાત્મભૂતસ્ય સર્વેષાં ભૂતાનાં બ્રહ્માદીનાં સ્તંભપર્યંતાનાં આત્મા પરમ બ્રહ્મ. સર્વભૂતોનું જે આત્મભૂત છે, આત્મ સ્વરૂપ. બીજો ભૂતનો અર્થ સ્વરૂપ થાય. સર્વભૂતાનામ આત્મ સ્વરૂપસ્ય. પ્રાણી માત્ર બ્રહ્માજીથી માંડીને આ ઘાસના તણખલા સુધી જે કઈ પ્રાણીઓ જીવો છે એનો આત્મા કોણ છે? પરમ બ્રહ્મ. આત્મા
અધિષ્ઠાનતયા પરમાર્થ સ્વરૂપમ. ટૂંકમાં બ્રહ્માજીથી માંડીને એક નાનું જીવ જંતુ હોય એ સર્વનું પણ અધિષ્ઠાન સ્વરૂપ એક જ આત્મા છે. એવું નથી કે એનો આત્મા નાનો ને મોટો છે. એટલે બ્રહ્માજી મહાન છે અને આ બિચારું જંતુ અત્યંત ક્ષુદ્ર છે. મારે બેનો આત્મા મહાન ને ક્ષુદ્ર નથી હોતો, આત્મા તો એક જ છે. અર્થાત આ મહાનતાની ક્ષુદ્રતાની કલ્પનાનું જે અધિષ્ઠાન છે શું પરમ બ્રહ્મ તદ્ભૂતસ્ય વિદુષ. આ તદ્ભૂતસ્ય આ વિદ્વાન આ બ્રહ્મ બની ગયો છે. સર્વભૂતાત્મભૂત એમ પણ કહેવાય. સર્વભૂતનો જે આત્મા છે બ્રહ્મ ભૂતસ્ય એ સર્વ બ્રહ્મનો આત્મા જ બની ગયો છે, બ્રહ્મ જે બની ગયો છે. વિદુષ સર્વાત્મભૂતસ્ય સર્વેષુ સર્વેષુ ભૂતેષુ સર્વભૂત હિતસ્ય છે. એવડે કેવો છે? પ્રાણી માત્રનું હિતની ઈચ્છા કરનારો, હિત ચાહનારો. સર્વેષુ ભૂતેષુ નિરૂપચરિત સ્વરૂપત્વાદેવ પરમ હિતસ્ય. નિરૂપચરિત સ્વરૂપસ્યાત અનારોપિત સ્વરૂપત્વાત મુખ્યાત્મત્વાત ન તો પુત્ર મિત્ર કલત્રાદિવત ગૌણાત્મતત્વાત. આમાં આત્મા એટલે એનો એ સર્વ પ્રાણી માત્રને આત્મા માને છે. આમ તો આપણે આત્મા શબ્દનો ગૌણ અર્થમાં મિથ્યા અર્થમાં પ્રયોગ કરતા હોઈએ છીએ. આમ પુત્ર મિત્ર કલત્ર આ બધા પણ આપણે એટલો બધો એમનો પ્રેમ હોય કે એને પણ આપણે આત્મા માનતા હોય છે. આમ જાણે કે હું જ ના હું એટલો પ્રેમ ત્યાં હોય. પુત્ર મિત્ર કલત્ર કલત્ર પત્ની વગેરે. તો આવામાં એ જાણવું છે કે એ મારે ભિન્ન છે છતાં પણ એમને આત્મા માનવા એ ગૌણ અર્થમાં આત્મા શબ્દનો પ્રયોગ છે. આ દેહને પણ આત્મા માનવો એ મિથ્યા અર્થમાં આત્મા શબ્દનો પ્રયોગ છે. મુખ્ય અર્થમાં આત્મા શબ્દનો પ્રયોગ કર્યો બ્રહ્મ સચ્ચિદાનંદ. આ બધા આત્મા શબ્દો આરોપ કરવામાં આવે છે. આ અનારોપિત આત્મા સ્વરૂપ નિરૂપચરિત આત્મસ્વરૂપત્વાદેવ પરમ હિતસ્ય પરમ પ્રેમાસ્પદસ્ય. આ હિત ક્યારે હોય? પરમ પ્રેમાસ્પદસ્ય. આ પહેલી વાર જો વેદાંતની અંદર પ્રેમ શબ્દ ન સંભળાયો. પરમ પ્રેમાસ્પદસ્ય. એ જાણવાની જરૂર છે કે જ્યાં આ બધા અવરોધો દૂર થઈ જાય, અજ્ઞાનમાંથી અવિવેકમાંથી જન્મેલા આ બધા ખ્યાલો કે અવરોધ દૂર થાય એટલે પરમ પ્રેમ આપોઆપ જ વ્યક્ત થાય. એ કંઈ લેવા જવાની પણ જરૂર નથી. સો લવ ઇઝ નોટ એ વર્બ. લવ ઇઝ નોટ એ વર્બ. લવ thy neighbor. લવ ઇઝ નોટ એ વર્બ. કોઈને પ્રેમ કરવો, પ્રેમ ક્યારેક કરવાની વસ્તુ છે જ નહીં. પ્રેમ થતો હોય છે, પ્રેમ કરતું કોઈ નથી આવતું. હા, પ્રેમ કરવો એટલે અમુક પ્રકારની ક્રિયા કરવી જુદી વસ્તુ છે, પણ પ્રેમ વસ્તુ છે એ કરવાની હોતી જ નથી. કોઈ કરી ના શકે. એ શું છે? થતો. આપણે કરી શું શકીએ? એ પ્રેમ અભિવ્યક્ત થાય એ માટેના સંજોગો આપણે ઉત્પન્ન કરી શકીએ. એવું તો કરી શકીએ જેથી પ્રેમ ઉત્પન્ન થાય કે વાલ ઉભરાય વગેરે, પ્રેમ ઉભરાય એ માટે સંજોગો ઉભા કરી શકે. બાકી આપણે નક્કી કર્યું મારે પ્રેમ કરવો તો બાબુ એવું જો સરળ હોત તો પ્રશ્ન જ નથી. એવું નથી. એટલે લવ ઇઝ નોટ એ વર્બ. બહુ અવિરોધ છે. લવ thy neighbor as you love yourself. તમારા પડોશીને બીજાને પણ એટલો જ પ્રેમ કરો જેટલો આપની જાતને કરો છો. પ્રેમ કરવો એ પ્રેમ કોઈ કરવાની વસ્તુ નથી એ રીતે. પરંતુ પરમ પ્રેમાસ્પદ છે એટલે નિરૂપચરિત સ્વરૂપત્વાદેવ પરમ હિતસ્ય પરમ પ્રેમાસ્પદસ્ય. આમ આત્મ સ્વરૂપ નિરૂપચરિત એટલે જે આત્મામાં કોઈ પ્રકારનો મિથ્યા ભાવ નથી, કોઈ પ્રકારનો ગૌણ ભાવ નથી, એવું મુખ્ય અર્થમાં જ આત્મા જાણે છે. અને આત્મા હંમેશા પરમ પ્રેમનું કેન્દ્ર હોય છે. તેથી સર્વ એના પરમ પ્રેમના આસ્પદ બની ગયા. પરમ હિતસ્ય પરમ પ્રેમાસ્પદત્વાદેવ પરમ સુખાત્મકસ્ય. અને આ પરમ પ્રેમનું કેન્દ્ર હોવાને કારણે, આધાર હોવાને કારણે જે પરમ સુખ સ્વરૂપ છે. પ્રાપ્ય પુરુષાર્થ વિરહિણ. પ્રાપ્ય પુરુષાર્થ વિરહિણ એ કહ્યું સર્વભૂતાત્મભૂતસ્ય સર્વભૂત હિતસ્ય છે. આ જ્ઞાની પુરુષ કેવો છે? પ્રાણી માત્ર આત્મા જે બ્રહ્મ છે એ બ્રહ્મ બની ગયો છે એને પોતે આત્મા માને જાણે છે. સર્વભૂત હિતસ્ય છે. એના પ્રેમમાં કે એની ક્ષમામાં કે સહાનુભૂતિમાં કોઈ પ્રકાર અવરોધ ન હોવાને કારણે એ નિર્બંધ રીતે વ્યક્ત થતા હોય. સર્વભૂત હિતસ્ય છે. દેવાહાપી માર્ગે મુહ્યંતી. આવો જ્ઞાની પુરુષ જે માર્ગ પર ચાલતો હોય એની જે રીતિ ગતિ હોય દેવતાઓ પણ એનામાં મોહ પામી જતા હોય છે. એ સમજાવે છે. પ્રાપ્ય પુરુષાર્થ વિરહિણ. પુરુષાર્થ પ્રાપ્ત કરવાનો છે એ પ્રકારના ખ્યાલથી મુક્ત. ઉપાસકવત ગંતવ્ય પદ રહિતસ્ય. એવું નથી કે હજી એને આ કર્યા પછી અર્થાત
બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ જીવનનો કશો પુરુષાર્થ સિદ્ધ કરવાનો છે એવું રહ્યું નથી. હવે ઉપાસનાની બાજુ છે, ઉપાસના કર્યા પછી પણ ધ્યેય પ્રાપ્ત કરવાનું રહે છે. કારણ ઉપાસના કર્યા પછી પણ આ દેહના પતન પછી આપણું ધ્યેય પ્રાપ્ત થતું હોય એવું નથી. એટલે પ્રાપ્ય પુરુષાર્થ વિરહીણ માર્ગે દેવાહા, દેવા એટલે કોણ? વિદ્યાવંતોપી અંતર્હિત અવેક્ષણ અંતર્ધાનાદિ વિદ્યા નિપુણ દેવતાઓ. દેવતાઓ અનેક પ્રકારની બધી શક્તિઓ ધરાવતા હોય છે. અંતર્હિત અવેક્ષણ, અંદર શું ચાલી રહ્યું છે કોઈના મનમાં આવી પણ જાણી જાય. અંતર્ધાન એ અંતર્ધાન થઈ જાય. અંતર ધ્યાન ને પણ અંતર્ધાન થઈ જાય. આવા બધામાં પણ જે લોકો નિપુણ છે એટલે એ પ્રકારની શક્તિઓ દેવતાઓ. અથવા બીજે તો બધા વિશારદ હોય બુદ્ધિમાં, બીજે તો કુશળ હોય પણ મનુષ્યો. વિદ્યાવંતો બી પદમ અન્વેષમાણા, આ લોકો પણ રિસર્ચ કરે. આ જ્ઞાની પુરુષો પર રિસર્ચ કરે કે આમ કર્યું એનું અર્થ શું કરવો અને પેલું થયું મળે એનો અર્થ શું કરવો. અન્વેષણા પદમ અન્વેષણા પાદ ચિહ્નમ, કે કયા માર્ગે ગયા આ લોકો, એ કરે છે શું કારણ. આ જ્ઞાની પુરુષે કર્યું એનું કારણ શું, આમ કેમ કર્યું, આમ કેમ ના કર્યું. આ રીતે હંમેશા એની રીતિ ગતિ જે છે એનો તાગ કાઢવાનો પ્રયત્ન કરનારા વિદ્વાન મનુષ્યો પણ વિમોહમ મુહ્યંતી વિવિધ મોહમ ઉપગચ્છંતી ઇત્યર્થ. વિવિધ રીતે એ લોકો મોહિત થાય છે. એટલે કે જાત જાતના ભિન્ન ભિન્ન નિર્ણયો પર આવીને હંમેશા આવી રીતે ભ્રમમાં જ રહેતા હોય છે. મહાત્મન જ્ઞાનવત ગંતવ્ય પદરહિતસ્ય પરિપૂર્ણસ્ય ગતિ અવગંતુમ અશક્યા ઇતિ. આ મહાત્મા છે, જ્ઞાની છે, ગંતવ્ય પદરહિત છે, કઈ પહોંચવાનું નથી. આની ગતિ ક્યારે હોય? એ ઉપાસક હોય ની ગતિ હોય, અર્ચિરાદી માર્ગ વગેરે આની કોઈ ગતિ નથી. એટલે મોક્ષ પ્રાપ્ત કરવા માટે કયા માર્ગે પસાર, કોઈ માર્ગ જ નથી. એ સિવાય એની જે દ્રષ્ટિ છે ત્યાં તો કોઈનો પ્રવેશ પણ નથી. સર્વભૂતાત્મભૂતસ્ય, એની જે દ્રષ્ટિ છે ત્યાં કોઈનો પ્રવેશ નથી. જે માત્ર દેહ કે ઉપાધિને આત્મા સંબંધવાળો માણસ હોય એ પેલો મહાપુરુષ જે સમગ્ર જગતને પોતાનો આત્મા જાણે છે એની ગતિનો તાગ કાઢવાનો પ્રયત્ન કરે તો મોહ જ પામી જાય. કારણ કે એને લાગે આ બધું ખોટું છે ને, ખોટાને ખરું કે ખરાને ખોટું કેમ. અને મહાપુરુષો જે વર્તન કરતા હોય સામાન્ય માણસો ત્યાં કાઢી શકતા પણ નથી હોતા. કે વિચિત્ર ઘણા વર્તન હોઈ શકે, પરંતુ કારણ કે એમનું આખું દૃષ્ટિબિંદુ ભિન્ન હોય છે. મહાત્મા જો કે આમાં વર્તન કરતા હોય પણ એમનું કોઈ ગંતવ્ય નથી. પદ કેટલા માટે ચિહ્ન કેમ નથી? કારણ કે કોઈ ગંતવ્ય નથી, કે પ્રાપ્ત કરવાનું નથી, કોઈ યાત્રા નથી. મહાત્મન જ્ઞાનવત ગંતવ્ય પદરહિતસ્ય, ગંતવ્ય જેને પ્રાપ્ત કરવાનું છે જ્યાં જવાનું એવું કોઈ પદ ન હોવાને કારણે પરિપૂર્ણસ્ય જે પરિપૂર્ણ છે ગતિ અવગંતુમ અશક્યત્વમ, તેથી એમની ગતિનો તાગ કાઢવો અશક્ય છે. એથી નિદર્શન વિષયને વિષય એના માટે એક દ્રષ્ટાંત આપે છે. શકુની નામ એવા આકાશે ગતિર નૈવોપલભ્યતે. શકુની નામ પક્ષીઓની જે આકાશમાં એમના પાદ ચિહ્ન ક્યારે પણ આપણે ન જોઈ શકીએ. ગતિ ગમન ક્રિયા દૃશ્યતે પાદ ચિહ્ન અભાવાત, કે કયા માર્ગે પક્ષી આકાશમાં ગમન કર્યું એ આપણે એનો શું કહેવાય પગેરું ક્યારે પણ ન કાઢી શકીએ. પગેરું ગતિ નૈવોપલભ્યતે. અંતે રીતે આ જ્ઞાની પુરુષોની ગતિનો ત્યાગ કાઢવો એ વિદ્વાનો માટે પણ બહુ જ મુશ્કેલ છે. અને એટલા માટે એ કહે છે કોઈક એવા હોય છે જે આ તત્વનો નિશ્ચય કરી શકતા હોય છે. અજમ સામ્યમ ઉત્તમ પ્રમેયમ. આ બ્રહ્મ તત્વ કેવું છે? અજમ સામ્યમ તદ વિષય નિશ્ચયવાન પ્રમાતા. અજમ સામ્યમ વિશારદમ, આ પ્રકારનું તત્વ છે એનો જે નિશ્ચય થયો છે એ જ કેવો છે? પ્રમાતા, એ જ જ્ઞાની છે. પ્રમાણમ તથાવિધ નિશ્ચય જ્ઞાનમ. એ જ્ઞાનીનું જ્ઞાન કેવું છે? હંમેશા જ્ઞાન જ્ઞેય વિષયને અનુરૂપ હોય. તો આ પ્રકારનું બ્રહ્મ જે અજમ સામ્યમ વિશારદમ, તો આ જ્ઞાની પુરુષનું જ્ઞાન કેવું છે? અજમ સામ્યમ વિશારદમ. એનો થઈ તો કે એનું અજ્ઞાની પુરુષ પણ છે એ બ્રહ્મને જાણે છે, એનું જ્ઞાન પણ મર્યાદિત છે. બ્રહ્મને વિષય કરનારું જ્ઞાન બ્રહ્મ પૂરતું મર્યાદિત છે. વસ્તુ પરિચ્છેદે કથમ મહાજ્ઞાનત્વમ. એ લોકો બ્રહ્મને જ જાણે છે, બીજાને તો જાણતા નથી. તો એને તો મહાજ્ઞાની કેમ કહો છો? મહાજ્ઞાની કોણ? એને કહેવાય જે સર્વજ્ઞ હોય. આ તો માત્ર બ્રહ્મને જાણે છે. તેથી એમનું જ્ઞાન બ્રહ્મ પૂરતું મર્યાદિત હોય તો કેવી રીતે એમને મહાજ્ઞાન કહેવાય? મહાજ્ઞાનત્વમ અપરિચ્છિન્ન ગોચર જ્ઞાનવત્વમ, કે એ લોકો અપરિચ્છિન્ન કે અનંત વસ્તુને જાણે છે એવું તમે કેમ કહો છો?
એટલે 96મા શ્લોકમાં એ કહે છે અજેષ્વજમ સંક્રાંતમ ધર્મેષુ જ્ઞાનમિષ્યતે યતો ન ક્રમતે જ્ઞાનમ અસંગમ તેન કીર્તિતમ. અજેષુ અજમ અસંક્રાંતમ અજેષુ ધર્મેષુ અજમ અસંક્રાંતમ જ્ઞાનમિષ્યતે. આ જ્ઞાનનો વિષય કયો છે? અજમ અજ. તો આ અજેષુ ધર્મેષુ, આ ધર્મ અર્થાત આત્મા એ પણ અજન્મા છે, સામ્ય છે, સર્વ સમાન છે, અદ્વિતીય છે, માટે એનું જ્ઞાન પણ એને જેવું જ છે. અજમ એનું જ્ઞાન પણ અજન્મા છે. અસંક્રાંતમ કશાને સંક્રાંત ન કરતું હોય, કશાને વિષયીકરણ ન કરતું હોય એવું નિર્વિષય જ્ઞાન છે. જ્ઞાનમિષ્યતે કે અજેષુ જન્માદિ વિક્રિયા રહિતેષુ ધર્મેષુ. તો આ જ્ઞાન જે કૂટસ્થ આત્મા છે એનું જ્ઞાન પણ કેવું છે? અજમ એટલે કૂટસ્થમ. અસંક્રાંતમ સ્વ અતિરિક્ત વિષય અસંસ્પૃષ્ટમ. એવું નથી કે આ જ્ઞાનનો વિષય પણ આત્મા, જ્ઞાનનો વિષય પણ આત્મા છે. અર્થાત જ્યાં દ્રષ્ટાના જ્ઞાનનો વિષય પણ કેવો છે? દ્રષ્ટા બોલે જ છે એટલે નિર્વિષય જ્ઞાનમ. અર્થાત જ્યાં દ્રષ્ટા અને દ્રશ્ય પ્રકારના ભેદનો અભાવ છે એટલે એ જ્ઞાનના વિષયમાં આ પોતાનાથી બીજો કોઈ જ્ઞાનનો વિષય નથી. એટલે સામાન્ય જ્ઞાનમાં સામાન્ય રીતે જ્ઞાનનો વિષય હંમેશા પોતાને ભિન્ન હોય. આત્મજ્ઞાનમાં જ્ઞાનનો વિષય પણ પોતાને ભિન્ન નથી. એને કે અસંક્રાંતમ. આ જ્ઞાન આત્મજન્ય કશાને સ્પર્શ કરતું નથી. ધર્મેષુ જીવેષુ જ્ઞાનમ બ્રહ્મ સ્વરૂપ ઇષ્યતે. તેથી આ જ્ઞાન પણ આ પ્રકારનું છે. એટલે જ્ઞાન આ બીજા કશાને વિષય કરતું નથી. તેટલા માટે એ જ્ઞાન કેવું છે? પૂર્ણ જ્ઞાન છે, અથવા તો એ સર્વનું જ્ઞાન છે. યતઃ ન ક્રમતે જ્ઞાનમ. કારણ કે જ્ઞાન ન ક્રમતે સ્વભિન્ન વિષયેષુ ન સંસૃજ્યતે. કારણ કે આ જ્ઞાન ક્યારેય પણ પોતાના સિવાય બીજા કશાને વિષયીકરણ કરતું નથી. અસંગમ તેન કીર્તિતમ. મળે આ જ્ઞાન કેવું છે? અસંગ છે. આ જ્ઞાન પણ અસંગ છે. એટલે આત્મા પણ અસંગ છે, આત્માનું જ્ઞાન પણ અસંગ છે. અસંગ હોવાને કારણે કશાને સ્પર્શતું નથી. કશાને સ્પર્શતું નથી માટે કશાથી મર્યાદિત થતું નથી. જે વસ્તુ બીજાને સ્પર્શે એ વસ્તુ બીજાથી મર્યાદિત થાય. આ જ્ઞાન કશા વિષયને સ્પર્શતું ન હોવાને કારણે કશાથી મર્યાદિત નથી. એના માટે આ જ્ઞાન પરિચ્છિન્ન નથી. એ આમાં કહ્યું. એટલે કહ્યું ને કે વસ્તુ પરિચ્છેદે કથમ મહાજ્ઞાનત્વમ. આનું આ મહાજ્ઞાની છે એમ કેમ કહેવાય? જેમના જ્ઞાન મર્યાદિત હોય કે મર્યાદિત વસ્તુનું જ્ઞાન હોય તો એમને મહાજ્ઞાની કેમ કહેવાય? એમનું જ્ઞાન મર્યાદિત વસ્તુ નથી, કારણ કે એમનું જ્ઞાન કશાને સ્પર્શતું નથી, અર્થાત કોઈ વસ્તુથી મર્યાદિત થયેલું નથી. અજાહા ધર્માહા ચિત્ત પ્રતિબિંબાહા જીવાહા વિવક્ષંતે. અજાહા ધર્માહા, ધર્મ એટલે કે જીવો, ચૈતન્ય. તેષુ અજમ જ્ઞાનમ કૂટસ્થ દૃશ્યરૂપમ બિંબકલ્પમ બ્રહ્મ અચલમ આત્મભૂતમ અભિવગમ્યતે. એ ટૂંકમાં એમનું જ્ઞાન પણ છે એ જ સ્વભાવનું છે, અજમ કે કૂટસ્થમ. તથા ચ માનમેયાદિ ભાવશ્ચ કલ્પિતત્વેપી વસ્તુતઃ વસ્તુ પરિચ્છેદ અભાવાત ઉપપન્નમ તજ્ઞાનવતામ મહાજ્ઞાનવત્વમ. એટલે આપણે કહીએ છીએ કે વેદાંત પ્રમાણ છે, બ્રહ્મ પ્રમેય છે, આ જ્ઞાની પુરુષ પ્રમાતા છે, આ પ્રકારની કલ્પના કરીએ છીએ. વાસ્તવમાં આ સર્વ કલ્પનાઓ પણ શાંત થઈ જાય. માનમેયાદિ, માનમેય એટલે શું? માન એટલે પ્રમાણ, મેય એટલે પ્રમેય, આ બધા ઇત્યાદિ ભાવશ્ચ કલ્પિતત્વે વસ્તુતઃ વસ્તુ પરિચ્છેદ અભાવ. ટૂંકમાં વસ્તુ પરિચ્છેદ કોને કહેવાય? કોઈ વસ્તુ એક વસ્તુ પૂરતી મર્યાદિત હોય, કોઈ તત્વ અને અન્ય વસ્તુમાં ન હોય. જેમ કે આ ઘટત્વ આ ઘટ પૂરતું મર્યાદિત છે અને પટમાં નથી. માટી માત્ર ઘટમાં મર્યાદિત છે પરંતુ આ વસ્ત્રમાં નથી. એટલે માટી આ વસ્તુ પૂરતી મર્યાદિત છે. આને કહેવાય વસ્તુ પરિચ્છેદ. દેશ પરિચ્છેદ, કાળ પરિચ્છેદ, વસ્તુ પરિચ્છેદ. આ ઘટ એક જ દેશમાં છે, અન્ય દેશમાં નથી. દેશ પરિચ્છેદ. અમુક કાળ માટે છે, અન્ય કાળમાં નહોતો અને નહીં હોય. કાળ પરિચ્છેદ. માત્ર ઘડો જ છે અને વસ્ત્ર નથી. વસ્તુ પરિચ્છેદ. બ્રહ્મમાં કોઈ પરિચ્છેદ, કોઈ પ્રકારની મર્યાદા નથી કે બ્રહ્મ અમુક દેશમાં જ છે એવું નથી, અમુક કાળમાં છે એમ પણ નથી. સર્વ દેશમાં છે, સર્વ કાળે છે. અમુક જ વસ્તુમાં જેમ પણ નથી, સર્વનો આત્મા છે. આમ વસ્તુ પરિચ્છેદ ન હોવાના કારણે એ જ્ઞાનમાં કોઈ પરિચ્છેદ કે મર્યાદા નથી. એ કહ્યું.
ઉપન્નમ તજ્ઞાનવતામ, ટૂંકમાં આ એક જ્ઞાન એવું છે જે બધી વસ્તુઓને એ કોઈ વસ્તુનું વિષયીકરણ કરતું નથી અને આપણે બધા વસ્તુને વિષયીકરણ પણ કરે છે. એ જ્ઞાન એવું છે જેમાં બધી વસ્તુનો સમાવેશ થઈ ગયો. એટલે એવું જ્ઞાની કોઈ એક સાથે બધું જુએ છે એવું કહેવાનો હેતુ નથી, પણ સર્વનું અધિષ્ઠાન જે વાસ્તવિક તત્વ છે એનું વિષયીકરણ કર્યું હોવાને કારણે સર્વનું વિષયીકરણ થઈ ગયું. ઉપવન્નમ તજ્ઞાનવતામ મહાજ્ઞાનવત્વમ, અંતેથી એમને મહાજ્ઞાની કહેવા યોગ્ય છે. કિંચ અસ્મન મતે જ્ઞાનસ્ય યદસંગત્વમ અંગીકૃતમ તદપી વિષય અભાવાદેવ સિદ્ધતિ. અમે કહીએ છીએ કે જ્ઞાન અસંગ છે કારણ કે એ સિવાય બીજો વિષય નથી. સંગ હોવા માટે બીજી વસ્તુ હોવી જોઈએ ને, પછી બીજી વસ્તુ જ ના હોય ત્યાં જ્ઞાન કોનો સંગ કરવાનો છે? એ દ્રષ્ટિએ પણ જ્ઞાન અસંગ છે. એટલે જ્ઞાન અસંગ એટલા માટે જ્ઞાનનો વિષય અસંગ છે, અને એટલા માટે જ્ઞાન અસંગ છે કે સંગ કરવા માટે કોઈ બીજી વસ્તુ જ નથી. એટલા માટે વિષય અભાવાદેવ સિદ્ધતિ. તતશ્ચ મુક્તિ નિર્વિષયમ મનઃ ઇતિ યદુચ્યતે તદપી અવિરુદ્ધમ. અંતેથી મુક્તિ નિર્વિષયમ મનઃ એ કહેવામાં આવે છે કે મન નિર્વિષય છે, એટલે ખરેખર વિષયની વસ્તુ નથી. એટલે મનમાંથી વિષયો દૂર કરવાની જરૂર નથી, પણ મન નિર્વિષય જે સમજવાની જરૂર છે. એટલે વેદાંતમાં કોઈ વિષય દૂર કરવો એવું પણ નથી. કરવો હોય તો યોગને સ્વીકાર ક્યાં સુધી છે? જ્યાં સુધી આ ન થાય ત્યાં સુધી સ્વીકાર છે. વિવેક જો થતો હોય તો કોઈ બીજી પ્રકારની આવશ્યકતા નથી, પણ એવું ન હોવાને કારણે યોગનો સ્વીકાર છે. આપણા ચિત્તને એકાગ્ર કરવામાં વગેરેમાં યોગની જરૂર આવશ્યકતા છે. પરંતુ જો કોઈ મનુષ્યમાં વિવેક હોય તો મનને નિર્વિષય કરવાની જરૂર. યોગી લોકો નિર્વિષય કરે, બધા વિષયના જે વૃત્તિઓ છે એને શાંત કરી દે. એ કુશળતા બહુ સુંદર છે, પરંતુ મનને નિર્વિષય કરવાનો બીજો ઉપાય કયો છે કે કોઈ જાતનો વિષય છે જ નહીં, આ વિષયનો મિથ્યાત્વ સમજવું, એ રીતે પણ મનને નિર્વિષય કરવું આ વેદાંતની પ્રક્રિયા છે. અસ્મન મતે, અમારા મતમાં આવું છે. તતશ્ચ મુક્તિ નિર્વિષયમ સ્મૃતમ, એવું નિર્વિષયમ. આ તો કેવું છે, આ સંસારવાળું મન કેવું છે? વિષયાસક્તમ મન. મને એવા મનુષ્યાનામ કારણમ બંધ મોક્ષયો. એમ કે છે મન જ આ મનુષ્યના બંધન મોક્ષનું કારણ છે. તો બંધાય વિષયાસક્તમ મુક્તિ નિર્વિષયમ સ્મૃતમ. કયું મન બંધનમાં પડે? વિષય આસક્તમ. વિષયમાં આસક્ત થયેલું મન બંધનનું કારણ છે. નિર્વિષયમ, વિષય મુક્ત થયેલું મન મુક્તિનું કારણ છે. પણ વિષયથી કોઈ દાડો મન મુક્ત ના થાય. કદાચ આપણે એને તાત્કાલિક રીતે વિષયથી મુક્ત કરીએ તો પણ જ્યાં સુધી વિષયના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં છે ત્યાં સુધી વળી પાછું વિષયના સંપર્કમાં આવે એટલે પાછું વિષય બની જાય, વિષયની સાથે સંપર્ક થાય. નિર્વિષયું ક્યારે કહેવાય? નિર્વિષયમ, જ્યારે વિષયનો અભાવનું જ્ઞાન થાય ત્યારે મન કેવું છે? નિર્વિષય. મુક્તિ નિર્વિષયમ સ્મૃતમ એવું છે. ઇતિ યદુચ્યતે તદપી અવિરુદ્ધમ યતઃ ન ક્રમતે જ્ઞાનમ. કારણ કે આ જ્ઞાન ખરેખર કોઈ વિષયનો સંપર્ક કરતો જ નથી, કારણ કે વિષય નથી. એ જ હવે ભાષ્યકાર સમજાવે છે. કથમ તેષામ મહાજ્ઞાનવત્વમ ઇતિ અતઃ આહ. કથમ તેષામ મહાજ્ઞાનવત્વમ. આ મહાપુરુષો મહાજ્ઞાની છે એમ કેવી રીતે? તો આ શ્લોકમાં ઉત્તર આપે છે અજેષુ ઇતિ. અજેષુ અનુત્પન્નેષુ અચલેષુ ધર્મેષુ આત્મસુ અજમ અચલમ ચ જ્ઞાનમિષ્યતે સવિતરી ઇવ ઔષ્ણ્યમ પ્રકાશશ્ચ યતઃ તસ્માદ અસંક્રાંતમ અર્થાંતરે જ્ઞાનમ અજમિષ્યતે. અજેષુ એટલે અનુત્પન્નેષુ અચલેષુ ધર્મેષુ આત્મસુ. આત્મા જે અનુત્પન્ન છે, અચલ છે, નિર્વિકાર છે, કૂટસ્થ છે. ધર્મેષુ આત્મસુ અજમ અચલમ ચ જ્ઞાન મિષ્યતે. એમનું જ્ઞાન પણ એવું જ છે, કૂટસ્થ છે, અજન્મ જન્મરહિત. એ જ્ઞાનનો પણ જન્મ નથી. એ જ્ઞાનનો જન્મ નથી એ સમજનો જન્મ કહેવાય, પણ એ જ્ઞાનનો જન્મ નથી. જ્ઞાન મિષ્યતે સવિતરીવ ઔષ્ણ્યમ પ્રકાશશ્ચ. સૂર્યમાં જેમ ઉષ્ણતા અને પ્રકાશ એ કેવા છે? સ્વાભાવિક છે. અંતે રીતે આત્મા જે છે એનું જ્ઞાન પણ એવું જ છે જેમાં કોઈ પ્રકારની ઉત્પત્તિને સ્વભાવ એટલે કોઈ કારણ વગર અનુત્પન્ન છે. અનુત્પન્ન જે સિવાય
કૂટસ્થ છે, ક્યારે પણ વ્યભિચાર નથી, તેમ અનુત્પન્ન કૂટસ્થ એ પ્રકારનું જ્ઞાન અવિષ્યતે સ્વીકારવામાં આવેલું છે. યત તેથી તસ્માત તે કારણથી જીવાનામ બ્રહ્મ અભિન્નત્વાત, કારણ કે જીવ વાસ્તવમાં બ્રહ્મથી અભિન્ન છે. અસંસર્ગી સ્વતિરિક્ત વિષય જ્ઞાનમ બ્રહ્મ સ્વરૂપમ અધ્યસ્ત અખિલસ્ય વસ્તુના અભાવાત અસંગમ બ્રહ્મ ઇતિ. ટૂંકમાં કોઈ પ્રકારના કોઈ વસ્તુ ન હોવાને કારણે, જે વસ્તુ છે અધ્યસ્ત હોવાને કારણે વાસ્તવિક એનો અભાવ છે એવું હોવાને કારણે અસંક્રાંતમ અર્થાંતરે જ્ઞાનમ અજમિષ્યતે. કોઈ અર્થાંતર ન હોવાને કારણે એ જ્ઞાન કોઈ અર્થને કે વિષયને વિષયીકરણ કરતું નથી. કે છે આગળ યસ્માદ ન ક્રમતે અર્થાંતરે જ્ઞાનમ તેન કારણેન અસંગમ તત્કીર્તિતમ આકાશકલ્પમ ઇતિ ઉક્તમ. યસ્માત કારણ કે ન ક્રમતે અર્થાંતરે જ્ઞાનમ, કારણ કે જ્ઞાન કોઈ વિષયનો સંપર્ક જ કરતો નથી, કારણ કે વિષય છે જ નહીં. તેને કારણે અસંગમ, એ કારણથી જ્ઞાન અસંગ છે. એટલે જ્ઞાન કેવું હોય છે, જ્ઞાની પુરુષની વાત કરી, એ જ્ઞાનમાં કોઈ પ્રકારનો સંપર્ક નથી હોતો, સંસર્ગ નથી હોતો, કંઈ નથી હોતું. આ બધાની પણ ચર્ચા કરવામાં આવતી હોય છે. એ જ્ઞાનમાં કોઈ સંસર્ગ નથી, એટલે કે આ વસ્તુ આત્મા કશાક સાથે જોડાયેલો હોય, સંબંધિત હોય, કોઈ વિશેષતા નથી હોતી, સંસર્ગ પણ હોતો નથી, અસંસર્ગ. નિત્ય વિજ્ઞપ્તિ સ્વરૂપસ્ય આત્મા અસંગત્વ પ્રાગ અભિસૂચિતમ. આગળ કહેવામાં આવ્યું આકાશકલ્પમ યુક્તમ જ્ઞાનેન આકાશકલ્પેન ધર્માન્યો વેત્તિ ધર્માન્યો ગગનોપમાન. ધર્મ પણ ગગન સમાન છે, એનું જ્ઞાન પણ આકાશ સમાન છે. ઇતિ એક શ્લોક. કૂટસ્થમ બ્રહ્મૈવ તત્વમ ઇતિ સ્વમતે જ્ઞાન અસંગમ સિદ્ધતિ ઉક્તમ. કૂટસ્થમ બ્રહ્મૈવ તત્વમ, આ કૂટસ્થ બ્રહ્મ એ જ તત્વ છે, એ સિવાય બીજું કોઈ તત્વ નથી, બીજું કઈ છે જ નહીં. ઇતિ સ્વમતે ઇતર વિરહાત, એટલે એ સિવાય બીજું કઈ નથી. ઇતિ સ્વમતે જ્ઞાનમ અસંગમ સિદ્ધતિ ઉક્તમ. તેથી ઇતર નામની, અન્ય નામની વસ્તુ ન હોવાના કારણે જ્ઞાન કેવું છે, અસંગ છે, એવું વેદાંત મત પ્રમાણે સિદ્ધ થયું એ કહેવામાં આવ્યું. મતાંતરે પુનઃ સવિષયત્વાદ, પણ બીજા બધાના મતમાં તો જ્ઞાન વિષયવાળું છે. જ્ઞાનસ્ય અસંગત્વમ અસંગતમ તમે કહો છો સ્વમતમાં, પણ બીજા બધાના મતની અંદર તો જ્ઞાન હંમેશા કેવું છે, વિષયવાળું છે. એટલે બીજા વિષયને સ્વીકારતા હોવાને વિષય સિવાય જ્ઞાન થાય એવું માનતા પણ નથી. મીમાંસક લોકો વગેરે માનતા પણ નથી કે એવું નિર્વિષય જ્ઞાન હોઈ શકે. પુનઃ સવિષયત્વાત જ્ઞાનસ્ય અસંગત્વમ અસંગતમ, તેથી તમે જ્ઞાનને અસંગ કહો છો એ અસંગત છે, અર્થાત એ યુક્તિયુક્ત નથી. અસંગતમ પ્રસજ્યતે, એમના મતનો સ્વીકાર કરીએ તો તમે જે કહો છો એ યુક્તિ સંગત નથી. એ કહે છે અણુમાત્રેપી અણુમાત્રેપી વૈધર્મે જાયમાને વિપશ્ચિતઃ અસંગતા સદા નાસ્તિ કિમુતાવરણચ્યુતિઃ. અવિપશ્ચિત અણુમાત્રે વૈધર્મે જાયમાણે, અવિપશ્ચિત છે અર્થાત અવિવેકી છે, અણુમાત્રે વૈધર્મે જાયમાણે. અણુમાત્ર વિધર્મતા, આત્મા સિવાય અણુમાત્ર પણ કોઈ બીજા વસ્તુને જયારે સ્વીકાર કરવામાં આવે. અસંગતા સદા નાસ્તિ, એ માણસ ક્યારે અસંગ હોઈ ના શકે. જ્યાં સુધી બીજી વસ્તુ છે ત્યાં સુધી અસંગ, બીજી વસ્તુનો ખ્યાલ સુદ્ધા પણ ત્યાં અસંગતા મુખ્ય અર્થમાં ના હોઈ શકે. અસંગતા સદા નાસ્તિ, કે જે લોકો આત્મા સિવાય બીજી વસ્તુ અણુમાત્ર પણ સ્વીકાર કરતા હોય એમને ક્યારે અસંગતા હોઈ જ ના શકે. અવિદ્વદ દૃષ્ટ્યા કસ્યચિદ પદાર્થસ્ય જન્માંગીકારે જ્ઞાનસ્ય તદનુસંગિત્વેન. આમ અજ્ઞાની કે અવિવેકી પુરુષની દ્રષ્ટિએ કસ્યચિદ પદાર્થસ્ય જન્મ અંગીકારે, કોઈ પદાર્થનો જન્મ અંગીકાર કર્યો, કશું પણ જન્મ્યું એટલે કે કશું છે. જ્ઞાનસ્ય તદનુસંગિત્વેન, જ્ઞાનનો વિષય હોય એ પ્રકારનું જ હંમેશા જ્ઞાન હોય. અને તેથી આ જ્ઞાનસ્ય તદ એટલે જાયમાન વસ્તુ અનુસંગિત્વેન,
એ જન્મનારી વસ્તુનું અનુસરણ કરનારો હોવાને ટૂંકમાં જે જ્ઞાનનો વિષય હોય એ પ્રકારનું જ્ઞાન હોય, અને તેથી અન્ય વિષય છે એમ જો સમજવામાં આવે તો જ્ઞાનમાં અન્યતા હોય છે. તેથી અસંગત્વ અયોગે, અને તેથી એવું જ્ઞાનમાં અસંગતા ન હોય. બંધ ધ્વંસ લક્ષણ પ્રયોજન દૂરાપસ્તમ, અને તો પછી બંધને દૂર કરવાનું જે મુખ્ય પ્રયોજન છે એ તો એ લોકો માટે બહુ દૂરથી આપસ્તમ, બહુ દૂર છે. એટલે કહ્યું કિંમત આવરણ ચ્યુતિ, એ લોકોને આવરણનો ભંગ થાય એનો તો પ્રશ્ન જ નથી આવા અવિવેકી મનુષ્યને, એવું આ 97 શ્લોકમાં કહ્યું. સમજાવે છે ભાષ્યકાર. ઇતઃ અન્યેષાં વાદિનાં અણુમાત્રે અલ્પેપી વૈધર્મે વસ્તુની બહિઃ અંતર્વા જાયમાને ઉત્પદ્યમાને અવિપશ્ચિતઃ અવિવેकिनः असंगता असंगत्वं सदा नास्ति. इतः એટલે કે અદ્વૈતવાદી વિદ્વાન ઇતઃ અન્યેષામ, આમ અદ્વૈતવાદી વિદ્વાન એનાથી જ અન્ય છે. અન્યેષામ વાદિનામ અણુમાત્રે, અણુમાત્ર અલ્પે વૈધર્મે, અલ્પ વૈધર્મે આત્મવૈલક્ષણ્યોપેદે તદ્ભિન્ને, આત્માથી વિલક્ષણ કોઈ વસ્તુ છે, આત્માથી ભિન્ન કોઈ વસ્તુ છે એ અણુમાત્ર પણ સ્વીકારવામાં આવે, અણુમાત્ર વસ્તુ એ પણ સ્વીકારવામાં આવે. વસ્તુની બહિઃ અંતર્વા જાયમાને, બહાર પણ કંઈક જન્મે છે કે અંદર પણ કંઈક જન્મે છે. બહિઃ ઘટાદિ વસ્તુની, અંતઃ સુખાદિ વસ્તુની જાયમાનત્વના અભિભગતે, એમ કે માનતો હોય કે બહાર આ ઘટપટ નામના પદાર્થો જન્મે છે કે અંદર સુખ દુઃખ નામના પદાર્થો જન્મે છે અથવા ક્ષણિક વિજ્ઞાન જન્મે, એવું કશું પણ અંદર જન્મતું હોય. અસંગતા સતી વિષય અવશ્યમ સંસર્ગ હે, તો અસંગતા ન હોય છે, કારણ કે વિષય હોય તો વિષયનો સંસર્ગ થવાનો જ, અંતો જ્ઞાન સવિષય બની જવાનું, અંતો જ્ઞાન મર્યાદિત બનવાનું. કઈ ગોળું વિષય મર્યાદિત થવાનો, એ મર્યાદિત વિષયનું જ્ઞાનમાં મર્યાદિત હોય, એવા મર્યાદિત જ્ઞાન ધરાવનારા પુરુષને મહાજ્ઞાની ના કહેવાય. કોને મહાજ્ઞાની કહેવાય? અમર્યાદિત જેનું જ્ઞાન હોય તે. એ જ્ઞાન અમર્યાદિત ક્યારે હોય? એ જ્ઞાનનો વિષય અમર્યાદિત હોય ત્યારે. પણ જે લોકો અણુમાત્ર પણ ઉત્પત્તિ કે સ્વીકારે છે એનું જ્ઞાન પણ એવું મર્યાદિત હોવાનું, અને તેથી ક્યારેય પણ મહાજ્ઞાની ના હોય, અને તેથી એમના આવરણનો ક્યારેય પણ ભંગ ના થાય. અલ્પે વૈધર્મે વસ્તુની બહિઃ અંતર્વા જાયમાને ઉત્પદ્યમાને, એવું સ્વીકારવામાં જરા આવે કે અંદર કે બહાર જરા પણ વસ્તુ જન્મે છે. અવિપશ્ચિત જાયમાન ઉત્પદ્યમાને વૈધર્મે કહ્યું ને, વૈધર્મે વસ્તુની બહિઃ અંતર્વા જાયમાને ઉત્પન્યમાને અવિપશ્ચિત અવિવેકિન, અવિવેકી છે. અસંગતા અસંગત્વમ સદા નાસ્તિ, એનું ક્યારે એને માટે અસંગતા ન હોઈ શકે. કિમુદ આવરણચ્યુતિ કિમુદ વક્તવ્યમ, પછી એના આવરણનો ભંગ ના થાય, બંધ નાશ ન થાય, એમાં કહેવાનું શું હતું? એટલે ટૂંકમાં આ અન્ય વિષયની કલ્પના કરવામાં આવે તો જે જ્ઞાન અન્ય વિષયનો સંપર્ક કરે, અને તો જે જ્ઞાન એ વિષયથી મર્યાદિત બને, અને તો જે જ્ઞાની પણ મર્યાદિત જ્ઞાનવાળો હોય, અને તો એ મુક્ત ન હોઈ શકે. પરંતુ વેદાંત મતમાં અન્ય વિષય નામની કોઈ વસ્તુ જ નથી, એક અદ્વિતીય આત્મા છે. માટે જ્ઞાનને બીજા કશાનો સંપર્ક કરવાનો પ્રશ્ન જ રહેતો નથી. પણ જ્ઞાન હંમેશા અસંગ છે, એવું હોવાને કારણે જ્ઞાનમાં કોઈ મર્યાદા નથી. અસંગ એટલે જેમાં મર્યાદા નથી, એટલે જ્ઞાની પુરુષનું જ્ઞાન અમર્યાદિત છે, માટે એ મહાજ્ઞાની છે, એ શબ્દ પ્રયોગ યોગ્ય છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.
વિપરીત ધર્મ, અન્ય ધર્મ. આત્માનો જે ધર્મ છે એ સિવાયનો બીજો ધર્મ જેને કશામાં હોય એને વિધર્મી કહેવાય, એના ભાવને વૈધર્મ્ય કહેવામાં આવે છે. એટલે અનાત્મા, આત્મા સિવાયનું કંઈ હોય જેને અનાત્મા, સત સિવાયનું હોય, ચત કે ચિત્ત આનંદ એ સિવાયનું કંઈ પણ હોય, કંઈ પણ વિનાશી હોય, કંઈ પણ જળ હોય, કંઈ પણ દુઃખ, આવું કંઈ હોય એવી કલ્પના કરવામાં આવે, એ વસ્તુ છે એની સત્યતા સ્વીકારવામાં આવે, અસંગતા નાસ્તિ, તો અસંગતા ક્યારે શક્ય નથી. કિમુદ આવરણ ચ્યુતિ, આવો ખ્યાલ ધરાવનારને એના જ્ઞાનમાં અસંગતા ન હોઈ શકે તો એના આવરણમાં અજ્ઞાનનો ક્યારે નાશ થઈ શકે? કોઈ રીતે નાશ ના થઈ શકે. નચેત આવરણ ચ્યુતિષ્યતે તર્હિ સ્વીકૃતમ આવરણમિતિ. ઓહો, તમે કહો છો કે આત્માના આવરણની કેમ નિવૃત્તિ થાય એ લોકોની? એનો અર્થ એ શું કે આત્માના આવરણ છે? ઈશ્યતે તર્હિ સ્વીકૃતમ આવરણમિતિ, તમે આત્માની આસપાસ આવરણ હોય એવો સ્વીકાર કરો છો? આત્મામાં અજ્ઞાન હોય સ્વીકાર કરો છો? તો કે ના. તો કે છે 98મા શ્લોકમાં, અલબ્ધા વર્ણા સર્વે ધર્મા પ્રકૃતિ નિર્મલા આદો બુદ્ધાસ્તથા મુક્તાઃ બુદ્ધ્યંત ઇતિ નાયકાઃ. અલબ્ધ આવરણઃ સર્વે ધર્મઃ, આત્મા પર ક્યારે પણ આવરણ હોતું જ નથી. અલબ્ધ આવરણમ, જેને આવરણ ક્યારે પ્રાપ્ત થયું જ નથી, અર્થાત હંમેશા આવરણ રહિત જ છે. પ્રકૃતિ નિર્મલા, સ્વભાવથી નિર્મલ, સર્વ અવિદ્યા વગેરે મળથી રહિત છે. આદો બુદ્ધાઃ, હંમેશા જ બુદ્ધ, હંમેશા જ જ્ઞાન સ્વરૂપ છે. તથા મુક્તાઃ, નિત્ય મુક્તાઃ, ક્યારે બદ્ધ હોય એવું છે જ નહીં. બુદ્ધ્યંતે ઇતિ નાયકાઃ, અંતો પણ બુદ્ધ્યંતે ઇતિ વ્યવહાર, એમના વિશે બુદ્ધ્યંતે જ્ઞાન પ્રાપ્ત થયું, વ્યવહાર કરવામાં આવે છે. આવરણ ભંગ થયું, અજ્ઞાન દૂર થયું, જ્ઞાન પ્રાપ્ત થયું એવો વ્યવહાર કરવામાં આવે છે. એવું નથી કે આપના વગર આવરણ છે એ દૂર થતું હોય. તાત્પર્ય અભિજ્ઞ સ્વામિન નાયકા, નાયક એટલે સ્વામી. તાત્પર્ય અભિજ્ઞ સ્વામિન, આમ શાસ્ત્રના તાત્પર્ય અભિજ્ઞ જેને ગ્રહણ છે એવા જે સ્વામિન એટલે કે એવા જે જ્ઞાની પુરુષો છે. બુદ્ધ્યંતે ધર્મ, એટલે કે જીવોને જ્ઞાન થાય છે તે વ્યવહારંતી, માત્ર જ્ઞાન થાય છે એ પ્રકારનો વ્યવહાર મહાપુરુષો વડે કરવામાં આવે છે. જીવને અજ્ઞાની પુરુષને જ્ઞાન થાય છે એ પ્રકારનો વ્યવહાર માત્ર મહાપુરુષો વડે કરવામાં આવે છે. એવું નથી કે આત્મા પર આવરણ છે એ આત્મા પરનું આવરણ દૂર થયું. આના અલબ્ધાવરણા સર્વે, ક્યારે અલબ્ધા, ક્યારે પણ એમનામાં આવરણ હતું નહીં અને છે નહીં. કે છે એ જ વસ્તુ એ જ કે બોધૃત્વમ તર્હિ કથમ, જયારે આવરણ જ નથી, અજ્ઞાન છે જ નહીં, આત્મના જ્ઞાન સ્વરૂપે સ્વીકૃતે સતી, આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ જયારે તમે સ્વીકારો છો ત્યારે બોધૃત્વમ, તો પછી જ્ઞાન પ્રાપ્ત થવું. આ બોધા છે, જ્ઞાતા છે, જ્ઞાની છે, અભિજતનો વ્યવહાર. જયારે અજ્ઞાન છે જ નહીં, જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય નહીં, તો અજ્ઞાની છે અથવા જ્ઞાન થયું, આ પ્રકારનો વ્યવહાર આ કેવી રીતે થયો? તરહી આત્મના એટલે તો પછી કોઈ જ્ઞાનનો આશ્રય, એટલે કે જ્ઞાતા બને, કોઈને જ્ઞાતા કહેવો, જ્ઞાની કહેવો, એ કેવી રીતે? એટલે કહ્યું બોધન શક્તિમત્વાત, કારણ કે બોધન શક્તિ ટૂંકમાં વૃત્તૌ જ્ઞાન સંપાદકત્વ સામર્થ્યત્વાત, તો કે હા આ બુદ્ધિ જે છે એ બુદ્ધિની અંદર આવરણ છે. આત્મામાં કોઈ આવરણ નથી, પણ બુદ્ધિમાં જરૂર આવરણ હોવાને કારણે અને બુદ્ધિમાં એ પ્રકારનું જ્ઞાન, બુદ્ધિમાં જ્ઞાન વૃત્તિ જાગૃત થઈ શકે અને એ રીતે એ બુદ્ધિ પરનું જે આવરણ છે દૂર થવાની કરવાની બુદ્ધિમાં શક્તિ હોવાને કારણે બુદ્ધ્યંતે એનું જ્ઞાન થાય છે. એ પ્રકારનો વ્યવહાર કરવામાં આવે છે. વૃત્તૌ જ્ઞાનત્વ સંપાદક સામર્થ્યવત્વાત, કારણ કે બુદ્ધિમાં આ જ્ઞાન પ્રાપ્ત કરવાનું સામર્થ્ય છે. કેમ છે? તો કે છે આ પ્રશ્ન છેવડો અનિર્વચનીય જ રહેતો હોય છે, જ્ઞાન પ્રાપ્ત થવું વગેરે, પણ બુદ્ધિમાં એક વસ્તુથી નિરાશ થવી જોઈએ, આપણે રાહત થવી જોઈએ કે બુદ્ધિમાં આ જ્ઞાન પ્રાપ્ત કરવાનું સામર્થ્ય છે. એ જ્ઞાનની કઈ પ્રક્રિયા છે, ફલવૃત્તિ, વૃત્તિ વ્યાપ્તિ, ફલ વ્યાપ્તિ, ફલાણી વ્યાપ્તિ, આ બધી ચર્ચાઓ કરવી જોઈએ, પણ છેવટે તો આ વસ્તુ અનિર્વચનીય અર્થાત અનિર્વચનીય છે. જ્ઞાન કેમ થઈ શકે? આત્માનું જ્ઞાન કેમ થાય? જ્ઞાન જેનું થાય તો બીજો જ વિષય હોય, આત્માનું કેમ જ્ઞાન થાય વગેરે વગેરે જે હોય તે ખરું,
પણ વસ્તુ છે જ્ઞાન થાય છે. ક્યાં થાય છે? બુદ્ધિમાં થાય છે. બુદ્ધિમાં આ જ્ઞાન પ્રાપ્ત કરવાનું, સંપાદન કરવાનું સામર્થ્ય છે, અને તેથી એ બુદ્ધિમાં જે ભ્રમ છે એ દૂર કરવાનું બુદ્ધિમાં સામર્થ્ય છે. બસ આટલું જ. ભ્રમ ક્યાં છે? બુદ્ધિમાં છે. દૂર પણ ક્યાં થાય છે? બુદ્ધિમાં. કોના વડે થાય છે? બુદ્ધિથી. જરૂર શ્રુતિના આચાર્યનો ઉપદેશ છે, પરંતુ બુદ્ધિમાં બુદ્ધિસ્થ જે ભ્રમ છે એ દૂર કરવાનું સામર્થ્ય છે. એવું હોવાને કારણે બુદ્ધ્યંતે આ લોકોને જ્ઞાન થયું કે જ્ઞાની છે. જ્ઞાની એટલે જ્ઞાનનો આશ્રય. ખરેખર એ જ્ઞાની એવો વ્યવહાર પણ આત્મા વડે જ કરવામાં આવતો હોય, એ સિવાય ન કંઈ હોવાને કારણે એટલે આત્માને જ્યાં જ્ઞાનનો આશ્રય કહેવામાં આવતો હોય એમાં ઔપચારિક રીતે. પરંતુ આ જીવ અજ્ઞાની જે છે એની બુદ્ધિમાં જ્ઞાન અજ્ઞાન દૂર કરવાનું સામર્થ્ય હોવાને કારણે આ પ્રકારનો વ્યવહાર કરવામાં આવે છે. બુદ્ધ્યંતે એને જ્ઞાન થાય છે. એવું જ્ઞાન થાય છે, વ્યવહાર કરે છે. માટે આત્મામાં અજ્ઞાન છે એવું નથી. આમ એને જ્ઞાન થયું એમ જયારે કહીએ એટલે આત્મામાં અજ્ઞાન હતું એવું નથી, પરંતુ જરૂર એની બુદ્ધિમાં ભ્રમ હતો, એ ભ્રમ દૂર થયો. કે છે ભાષ્યકાર, તેષામ આવરણચ્યુતિઃ નાસ્તિ ઇતિ બ્રુવતામ સ્વસિદ્ધાંતે અભ્યુપગતમ તર્હિ ધર્માણામ આવરણમ. તેષામ આવરણચ્યુતિઃ નાસ્તિ. આગળના શ્લોકમાં કહ્યું કે એમની આવરણની ચ્યુતિ, કે એમનું આવરણ ભંગ થતું, અવિવેકી લોકોનું આવરણ ભંગ થતું નથી એમ જયારે કહ્યું, એનો અર્થ કે આવરણ છે સ્વસિદ્ધાંતે તર્હિ ધર્માણામ આવરણમ અભ્યુપગતમ. તો વેદાંત સિદ્ધાંતમાં પણ આત્મા પર આવરણ છે એવું તમે સ્વીકાર્યું, કારણ કે આવરણનો ભંગ થતો નથી એમ કહો છો. તો એનો પછી આગળ કહે છે, ન ઇતિ ઉચ્યતે. તો કે ના, આ સિદ્ધાંતમાં આત્મા આવરણ છે એ સ્વીકારતા નથી. કેમ? આત્માનો સ્વભાવ કેવો છે? કે છે અલબ્ધાવરણાઃ અલબ્ધમ અપ્રાપ્તમ આવરણમ અવિદ્યાદિ બંધનમ યેષામ તે ધર્માઃ અલબ્ધાવરણાઃ બંધનરહિતાઃ ઇત્યર્થઃ. આત્મા કેવો છે? અલબ્ધાવરણ. અલબ્ધમ અપ્રાપ્તમ આવરણમ એટલે અવિદ્યાદિ બંધનમ. જેમાં આવરણ અર્થાત અવિદ્યા વગેરેનું બંધન ક્યારેય પ્રાપ્ત થયું નથી એવો આત્મા સદા આવરણથી રહિત છે. અલબ્ધાવરણાઃ બંધન રહિતાઃ. આત્મા સર્વદા બંધનથી મુક્ત છે. ટૂંકમાં એને બંધનથી મુક્ત કરવાનો હોય, એની આડનું આવરણ દૂર કરવાનું હોય એવું કોઈ પ્રકારની વસ્તુ નથી. આત્મામાંથી આવરણ દૂર કરવાનું હોય કે આત્માને બંધન મુક્ત કરવાનો હોય, ટૂંકમાં આવરણ દૂર કરવા માટેનો કોઈ પ્રયત્ન કે બંધનમાંથી મુક્ત થવાનો કોઈ પ્રયત્ન, એ પ્રયત્ન પણ નથી. નહીં તો જ્યારે જ્ઞાન થાય ત્યારે એવો પ્રયત્ન હોય. જો આવરણ હોય તો કંઈક દૂર કરવાનો પ્રયત્ન હોય, કે બંધન હોય તો મુક્ત કરવાનો પ્રયત્ન. એવું પણ ના જાણવું કે જ્યારે જ્ઞાન થાય ત્યારે આવરણ કંઈક દૂર થયું ને કશુંક મુક્ત થયું બંધનમાંથી, અર્થાત આત્મામાં કશુંક પરિવર્તન થયું. પહેલા કંઈક હતું અને હવે જ્ઞાનને પરિણામે આત્મામાં કંઈક થયું એવું છે જ નહીં. એટલે સદા બંધન રહિતા. અવિદ્વદૃષ્ટ્યા અવિદ્યાવરણ સિદ્ધ્યતિ ન તત્વદૃષ્ટ્યા. તો અજ્ઞાની દ્રષ્ટિથી આવું આવરણ છે, પણ તત્વદ્રષ્ટિ બે વસ્તુ છે. એનો અર્થ કે તત્વદ્રષ્ટિથી આવરણ નથી. અવિદ્યા દૃષ્ટ્યા અવિદ્વાની દ્રષ્ટિથી આવરણ છે, પણ તત્વદ્રષ્ટિથી આત્માની દ્રષ્ટિથી કોઈ આવરણ નથી. કારણ કે જ્ઞાનીને જ્ઞાતા એવું કોઈ અને જ્ઞાન એવું કોઈ ભેદ પણ નથી તત્વદ્રષ્ટિથી, પણ અવિદ્વાની દ્રષ્ટિથી એવો ભેદ છે અને માટે આવરણ છે એવો ઔપચારિક સ્વીકાર કરવામાં આવે છે. પ્રકૃતિ નિર્મલાઃ સ્વભાવ શુદ્ધાઃ આદૌ બુદ્ધાઃ તથા મુક્તાઃ યસ્માદ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવાઃ. કારણ કે આત્મા કે પ્રકૃતિ નિર્મલાઃ સ્વભાવથી શુદ્ધ છે. આદૌ બુદ્ધ હંમેશા બુદ્ધ એટલે જ્ઞાન સ્વરૂપ છે. તથા આદૌ મુક્તાઃ હંમેશા નિત્ય મુક્ત છે. યસ્માત તેથી કારણ કે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ એ થયું ને. પ્રકૃતિ નિર્મલાઃ એટલે નિત્ય શુદ્ધ, આદૌ બુદ્ધાઃ નિત્ય બુદ્ધ, તથા મુક્તાઃ નિત્ય મુક્ત.
એટલે કયું? નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત સ્વભાવ. આ ત્રણ આમાંથી આવે. મુક્ત સ્વભાવ, બુદ્ધ એટલે જ્ઞાન સ્વરૂપ, નિત્ય શુદ્ધ, નિત્ય જ્ઞાન સ્વરૂપ, નિત્ય મુક્ત એવો આત્માનો સ્વભાવ છે. તેથી ત્યાં કોઈ આવરણ પણ નથી, બંધન નથી, કાંઈ નથી. તો પૂછે છે પ્રશ્ન, આત્મન યથોક્ત સ્વભાવત્વે બોધૃત્વ ન સિદ્ધતિ. એ આત્માનો આવો સ્વભાવ હોય, નિત્ય જ્ઞાન સ્વરૂપ હોય, તો પછી એમાં બોધા એટલે કે જ્ઞાતા આત્મા વિશે વ્યવહાર કોઈ રીતે પણ સિદ્ધ ન થઈ શકે. એટલે એ પ્રશ્ન કરે છે, યદિ એવમ કથમ તર્હિ બુધ્યન્તે ઇતિ ઉચ્યતે. જો આત્માનો આ પ્રકારનો સ્વભાવ હોય અને જીવનો આ પ્રકારનો સ્વભાવ હોય તો પછી બુદ્ધ્યંતે એમને જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે કે જ્ઞાનના આશ્રય છે, એ જ્ઞાતા કે જ્ઞાની છે એવું કેમ કહેવામાં આવે છે? આત્મામાં જયારે જ્ઞાન છે જ નહીં, આવરણ છે જ નહીં, ત્યારે આ જ્ઞાની કે જ્ઞાતા આ પ્રકારનો શબ્દ પ્રયોગ કેમ કરવામાં આવે છે? ઇતિ એવો જે પ્રશ્ન હતો, ઉચ્ચતે એનો ઉત્તર આપવામાં આવે છે. નાયકાઃ સ્વામિનઃ સમર્થાઃ બોદ્ધું બોધશક્તિમત સ્વભાવાઃ ઇત્યર્થઃ. કારણ કે નાયકાઃ સ્વામિનઃ, ખરેખર જીવ કેવો છે? પણ કેવો છે? નાયક છે, સ્વામી છે, સમર્થ, સમર્થાઃ. બુદ્ધ્યંતે ઇત્યાદિ પ્રયોગ. નાયકાઃ શબ્દ કોને વાપરો છે એ માટે બંને અભિપ્રાય છે. નાયકાઃ એટલે સ્વામી, એટલે કે મહા જે બ્રહ્મવિદ એ લોકો કહે છે આમને માટે કે બુદ્ધ્યંતે એવો પ્રયોગ કરે છે. અથવા કારણ કે આ જે જીવ છે પોતે નાયક છે, અર્થાત કારણ કે બોધ માટે સમર્થ છે. અહીં લખે છે સ્વામિનઃ બુદ્ધ્યંતે ઇત્યાદિ પ્રયોગાણામ તાત્પર્યમ જ્ઞાતુમ સમર્થાઃ. ટૂંકમાં જ્યારે જીવ માટે એને જ્ઞાન થયું, આ જ્ઞાન થયું એનું શું તાત્પર્ય છે એ તાત્પર્ય જાણવામાં સમર્થ છે, એને માટે સ્વામિનઃ એટલે નાયકાઃ શબ્દ વાપર્યો. બોદ્ધુમ સમર્થાઃ બોધ શક્તિમાં સ્વભાવઃ ઇત્યર્થઃ. પણ ખરેખર તો આ જીવો કેવા છે? નાયકાઃ. યતો નાયકાઃ તસ્માત બુદ્ધ્યંતે ઉચ્યતે. કારણ કે આ બુદ્ધિમાં એટલે જીવની બુદ્ધિમાં આ પ્રકારનું સામર્થ્ય છે. બોધ શક્તિમાં સ્વભાવઃ એટલે કે આ જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ એવો સ્વભાવ છે બુદ્ધિમાં. અંતેથી બુદ્ધ્યંતે એમને જ્ઞાન થાય છે, આ પ્રકારનો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. મુખ્ય ક્રિયાકર્તારો પ્રકૃતિપત્યાભ્યામ અભિદેવ ઇતિ આશંક્ય નિયમ ઉદાહરણાભ્યામ નિરસ્યતિ. તો જયારે તમે એમ કહો કે બુદ્ધ્યંતે એટલે કે જ્ઞાની છે, જ્ઞાનીનો અર્થ છે જ્ઞાનનો આશ્રય. એનો અર્થ કે જ્ઞાનનો આશ્રય પહેલા અજ્ઞાની હતો, હવે એટલે આત્મા અજ્ઞાની હતો, હવે જ્ઞાની બન્યો. અને તેથી જ્ઞાની એટલે જ્ઞાનનો કરતા પણ ખરો. તો જ્ઞાનનો આશ્રય અને જોડે જોડે જ્ઞાનનો કરતા. તો એનો અર્થ એ થયો કે કઈક ક્રિયા અંદર આવી તો ખરી છે. બુદ્ધ્યંતે એને જ્ઞાન થાય છે. જ્ઞાન થવું એટલે ક્રિયાપદ થયું ને, જ્ઞાન થયું ક્રિયાપદ થયું. ક્રિયા એટલે શું? કોઈ પ્રકારની ક્રિયા ત્યાં થાય. ક્રિયા ક્યારે થાય? એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં કંઈક પરિવર્તન થાય ત્યારે ક્રિયા થાય. ખાવું એ ક્રિયા છે, એટલે કંઈક પરિવર્તન હંમેશા થાય, કંઈક કર્મ થતું હોય. ખાવું, પીવું, જવું વગેરે આ બધી ક્રિયાઓ છે. એ દરેકમાં કોઈ પ્રકારનું કર્મ કે પરિવર્તન થતું હોય તો જ ક્રિયાપદ. જે શબ્દથી કર્મનું સૂચન નામ ક્રિયાપદ. અને તો બુદ્ધ્યંતે એમને જ્ઞાન થાય છે એટલે જ્ઞાન થવું પણ એક ક્રિયા તો થઈ છે ને. એટલે કઈક ક્રિયા થાય છે ખરી, આમાં પણ જ્ઞાન થાય છે, એમાં પણ કઈક ક્રિયા તો થાય છે, કારણ કે ક્રિયાપદનો પ્રયોગ થયો. અને તો આ ક્રિયાપદનો પ્રયોગ ક્યારે થાય? જ્યારે એ ક્રિયાનો કોઈ કરનાર હોય, એ ક્રિયાનો કોઈ આશ્રય હોય. એટલે એનો અર્થ કે તમે આવો શબ્દનો પ્રયોગ કરીને પણ એને જ્ઞાનનો આત્માને તમે જ્ઞાનનો આશ્રય માની લો છો કે સ્વીકારો છો. તો કે ના, ક્રિયાપદનો પ્રયોગ થયો છતાં બધી ક્રિયાઓમાં હંમેશા કર્મ હોય, દરેક ક્રિયાપદમાં કર્મ હોય એવો નિયમ નથી. ક્રિયાપદનો પ્રયોગ થાય તો પણ એમાં કોઈ પ્રકારનું કર્મ આવ્યું હોય કે કર્મનો સંયોગ હોય એવો નિયમ નથી. મુખ્ય એવો ક્રિયા કરતા પ્રકૃતિ પ્રત્યાભ્યામ. આ પ્રકૃતિ ને વિકૃતિ એટલે બુદ્ધ્યંતે બુદ્ધ ધાતુ છે, એમાંથી બુદ્ધ્યંતે પ્રકૃતિ એમાં પછી પ્રત્યય વગેરે ઉમેરો, પ્રત્યય એમાં પ્રકૃતિમાં પ્રત્યય ઉમેરો મૂળ ધાતુમાં. એનો અર્થ છે કે એમાં કશોક ફેરફાર થયો, વિકૃતિ થઈ, એટલે કંઈક પ્રકારની ક્રિયા
ને આમાં સૂચન છે. ઇતિ આશંક્ય નિયમ ઉદાહરણાભ્યામ નિરસતી. બે ઉદાહરણ આપીને આ નિયમ નથી, આ નિયમ છે અપવાદ બતાવે છે કે નહીં. ક્રિયાપદનો જયારે પ્રયોગ થાય ત્યારે પણ ક્રિયા રહી હોય એવો નિયમ નથી કહે છે. યથા નિત્ય પ્રકાશ સ્વરૂપોપી સવિતા પ્રકાશતે ઇતિ ઉચ્યતે યથા વા નિત્ય નિવૃત્તગતયોપી નિત્યમેવ શૈલાસ્તિષ્ઠન્તિ ઇતિ ઉચ્યતે તદ્વત. યથા જેવી રીતે પ્રકાશતે જો 6ઠ્ઠી ફૂટનોટમાં કહે છે. આ તો 5માં પણ કહ્યું બૌદ્ધ શક્તિમાં સ્વભાવ હતી. વૃત્તો પ્રતિબિંબ રૂપતયા જ્ઞાનત્વ સંપાદક શક્તિમાં સ્વભાવ ન તો જ્ઞાન ક્રિયા કરતા રહિત તાત્પર્ય નાયક બોધ્યતયા ઉક્તમ. તો વૃત્તિમાં આ બિંબ પ્રતિબિંબ રૂપતયા જ્ઞાનત્વ સંપાદક શક્તિમાં સ્વભાવ. ટૂંકમાં બુદ્ધિમાં આ બ્રહ્મનું પ્રતિબિંબ પડે એ રીતે બ્રહ્મનું આત્મ સ્વરૂપે જ્ઞાન થતું હોય અને એ રીતે ન તો જ્ઞાન ક્રિયા કરતા રહે. આ જ્ઞાન નામની ક્રિયાના આશ્રય હોય એવું નથી, પરંતુ આ રીતે બુદ્ધિમાં બ્રહ્મ પ્રતિફલિત થતું હોવાના કારણે એવું કહેવામાં આવે છે કે જ્ઞાન થાય છે. પ્રકાશતે સૂર્ય પ્રકાશે છે કે છે સવિતા પ્રકાશતે એમ કહીએ આપણે. સૂર્ય પ્રકાશે છે. પ્રકાશે છે શું થયું? ક્રિયાપદ થયું. એનો અર્થ એ કે સૂર્ય કંઈક ક્રિયા કરી રહ્યો છે. સૂર્ય પ્રકાશવાની ક્રિયા કરી રહ્યો છે એવું છે ને. સૂર્ય પ્રકાશે છે, સૂર્ય પ્રકાશવાની ક્રિયાનો કરતા છે એનો અર્થ એવો થાય. અર્થાત પ્રકાશવા માટે સૂર્યએ કોઈ પ્રકારનો પ્રયત્ન કરવો પડે છે એવો અનર્થ થાય એવું છે. શૈલાહ તિષ્ઠંતી. આ પહાડો કેવા છે? પહાડો ઉભેલા છે એમ કહીએ આપણે. પહાડો સ્થા એટલે શું? ગતિ નિવૃત્ત. સ્થા ધાતુ છે. સ્થા એટલે ઉભા રહેવું. ઉભા રહેવું એટલે શું? ગતિની નિવૃત્તિ કરવી. ઉભા રહેવું એ ક્રિયા નથી, પણ છતાં સ્થા ધાતુ ક્રિયા છે. ઉભો રહ્યો એવું ક્યારે કહીએ? ચાલતો તો અને ઉભો રહ્યો. ગતિ નિવૃત્તિ. ગતિ થઈ હતી એ નિવૃત્ત થઈ. એકમાં પ્રવૃત્તિ ને બીજી નિવૃત્તિ બે દ્રષ્ટાંત આપે બંને ક્રિયાપદના. કે કહીએ કે પહાડો ઉભા છે, જ્યાં વૃક્ષો ઉભેલા છે બધા એમ કહીએ આપણે. તો વૃક્ષે ઉભા રહેવા માટે કઈ ક્રિયા કરવી પડે છે તો કે ના. સૂર્ય પ્રકાશ માટે ક્રિયા કરવી પડે તો કે ના. છતાં પણ આવી રીતે આપણે શબ્દ પ્રયોગ કરતા હોઈએ છીએ કે સૂર્ય પ્રકાશે છે, વૃક્ષો ઉભેલા છે, પહાડો ઉભેલા છે. આ બધો કેવો પ્રયોગ છે? ઔપચારિક પ્રયોગ. ખરેખર ઉભા રહેવું એ પહાડનો સ્વભાવ છે. પ્રકાશમાં સૂર્યનો સ્વભાવ છે. સ્વભાવગત હોવાને માટે પ્રકાશવા માટે સૂર્યએ કોઈ પ્રકારની ક્રિયા કરવી પડતી નથી. અને તેથી ક્રિયાપદ વાપરીએ તો પણ સૂર્ય કોઈ ક્રિયાનો આશ્રય બનતો નથી કે આ પહાડો કોઈ ઉભા રહેવાની ક્રિયાનો આશ્રય બનતા નથી. સવિતા પ્રકાશ નિત્ય પ્રકાશ સ્વરૂપ. નિત્ય પ્રકાશ સ્વરૂપ હોવા છતાં પ્રકાશ છે એવો શબ્દ પ્રયોગ થાય છે. નિત્ય નિવૃત્ત ગતો. ગતિ નિવૃત્તિ સ્થા ધાતુ નિવૃત્ત જેની ગતિ હંમેશા નિવૃત્ત જ છે એવા શૈલાહ તિષ્ઠંતી એવા પહાડો ઉભેલા છે એમ જેમ કહેવાય છે તેમ બુદ્ધ્યંતે એમ આને જ્ઞાન થયું એમ કહેવાય છે. એ જ્ઞાન થવું એ પણ કોઈ ક્રિયા નથી, બંને કર્મ છેલ્લે સુધી આવી જાય. સમજે ને? ક્યાંક કર્યું જ્ઞાન થવાનું તો કર્મ થયું છે ને. પણ તમે કર્મ ના કરો છો, કર્મ ત્યાગની વાત કરો છો, પણ જ્ઞાન પણ કર્મ જ છે ને. જ્ઞાન થયું એટલે કર્મ થયું તો કે ના, એમાં કોઈ કર્મ રહ્યું નથી. બુદ્ધિવૃત્તિની અંદર બ્રહ્મ પ્રતિબિંબિત થાય બસ એને જ જ્ઞાન થયું કહેવામાં આવે છે, પરંતુ એમાં કોઈ ક્રિયા રહેલી છે એવું નથી, કોઈ પ્રકારનું પરિવર્તન રહ્યું હોય એવું નથી. કે મુખ્ય બોધૃત્વે સંભાવે તદેવ ન ઇષ્ટમિતિ આશંક્ય. તો તમે એવું મુખ્ય બોધૃત્વે સંભાવે જ્ઞાન થાય છે મુખ્ય અર્થમાં કેવું સંભાવિત છે, એને જ્ઞાન થયું એવું કહેવામાં શું ખોટું છે? એમ કેવું એના કરતા તમે એ કેમ સ્વીકારતા નથી? એને જ્ઞાન થયું બુદ્ધ્યંતે તો જ્ઞાન થયું એનો મુખ્ય અર્થ કરવાને બદલે એનો ઔપચારિક અર્થ કેમ કરો છો? જ્ઞાનસ્ય વિદ્વત દૃષ્ટિયા વિષય સંબંધ અભાવાત. કારણ કે જ્ઞાનનો કોઈ વિષય જ નથી. જ્ઞાન થયું એમ પણ કહેવાય. ઘટક જ્ઞાન થયું, પટક જ્ઞાન થયું, એમાં કોઈને કોઈ પ્રકારની ક્રિયાઓ રહેલી હોય, ધારો કે જે નહોતું એ વસ્તુ થઈ, તો પણ એ જ્ઞાનનો જયારે વિષય હોય ત્યારે જે ઘટક જ્ઞાન નહોતું એ ઘટક જ્ઞાન ઉત્પન્ન થયું એમ કહેવાય. જ્ઞાન પટ સ્વરૂપનું હતું, ઘટ સ્વરૂપનું થયું વગેરે વગેરે.
એ જ્ઞાન કેવું છે? એ જ્ઞાન કોઈ વિષય અવગાહી જયારે જ્ઞાન હોય ત્યારે એ બરાબર છે, પરંતુ વિદ્વત દૃષ્ટિયા જ્ઞાનસ્ય વિષય સંબંધ અભાવાત. પણ આ જ્ઞાન કેવું છે? જેનો કોઈ વિષય જ નથી. આ જ્ઞાનનો કોઈ વિષય નથી. પોતાના કરતા બીજાને વિષય કરવાનો હોય, આત્મા પોતાના કરતા બીજો હોય એ જાણવાનું નથી હોતું. તેથી જ્ઞાનસ્ય એ જ કે પૂછે છે કે તમારા જ્ઞાનસ્ય વિદ્વત દૃષ્ટિયા વિષય ભવન મદે નિર્વિષય જ્ઞાન અભાવાત વિષય સંસ્પૃશ્ય જ્ઞાનાશયત્વ બુદ્ધત્વ વાચ્યમ. એ તમારા પ્રતિપક્ષના મત પ્રમાણે બરોબર છે, તમારા મત પ્રમાણે જ્ઞાન નિર્વિષય નથી હોતું, માટે એમાં કોઈ વિષય હોય અને માટે એ જ્ઞાનનો બોધા કે જ્ઞાતા એ મુખ્ય અર્થમાં સંભવે. અમારા મત પ્રમાણે આ જ્ઞાનનો કોઈ વિષય ન હોવાને કારણે એ જ્ઞાતા પણ મુખ્ય અર્થમાં નથી. નહીં તો એ ક્રિયા થઈ ગઈ, જ્ઞાતા મુખ્ય વિશેષણ થઈ ગયું. તો કે ના, એ પ્રકારનું વિશેષણ પણ લાગુ પડતું નથી આત્માને. એ કહે છે 99મા શ્લોકમાં, ક્રમતે નહીં બુદ્ધસ્ય જ્ઞાનમ ધર્મેષુ તાયિનઃ સર્વે ધર્માસ્તથા જ્ઞાનમ નૈતદ બુદ્ધેન ભાષિતમ. ક્રમતે નહીં બુદ્ધસ્ય જ્ઞાનમ. બુદ્ધ એટલે શું સમજવાનું? બુદ્ધ એટલે જ્ઞાની પુરુષ. અહીં બુદ્ધ નહીં સમજવાના. બુદ્ધ શબ્દનો 1000 વાર પ્રયોગ થયો, પણ એ ગૌતમ બુદ્ધ નહીં સમજવાના. બુદ્ધ એટલે જ્ઞાની, બુદ્ધ એટલે જે પ્રબુદ્ધ છે. ક્રમતે નહીં બુદ્ધસ્ય જ્ઞાનમ વિદુષે સ્વરૂપભૂતમ જ્ઞાનમ નહીં ક્રમતે. આગળ કહેવામાં આવ્યું કે વિદ્વાન જ્ઞાનનું સ્વરૂપ જ છે, એ ક્યારેય કોઈ પણ વિષયને સ્પર્શ કરતો નથી. ધર્મેષુ તાયિનઃ, ધર્મેષુ ન ક્રમદે સ્વતિરિક્ત વિષયેષુ ન ક્રમદે. તો કે આ જ્ઞાની પુરુષનું જ્ઞાન જે છે એ ક્યારેય પોતાનાથી ભિન્ન વિષયનો ક્યારે સ્પર્શ કરતો નથી, કારણ કે આ જ્ઞાન સિવાય બીજો કોઈ વિષય જ નથી. તેથી આ જ્ઞાની પુરુષનું જ્ઞાન છે એ પોતાના સિવાય બીજો કોઈ વિષયને સ્પર્શ કરતો નથી. એ કેવું છે જ્ઞાન? તાયિનઃ બુદ્ધસ્ય તાયિનઃ. તાયિનઃ સ્વાભાવિક મન ઇન્દ્રિયાદિ એકાગ્ર સ્વરૂપ એકાગ્રરૂપ તપસ્વિનઃ. આ તાપિનઃ અને તાયિનઃ એવા બે પાઠ છે. તાપિનઃ તો તપસ્વિનઃ. આ તપસ્વી જે છે જ્ઞાની પુરુષ, એનું કેવું તપસ્વી છે? સ્વાભાવિક મન ઇન્દ્રિયાદિ એકાગ્ર રૂપ તપસ્વિનઃ. એ સ્વાભાવિક તપસ્વી છે. તપસ્યા તો કઈ કરતો નથી, ફર્યા કરે છે, આમ છે તપસ્વી છે. તો કે તપસ્વી કેમ છે? કારણ કે એની તપસ કોને કહેવાય? તો કે મન ઇન્દ્રિયાદિ એકાગ્ર, મન ઇન્દ્રિયોની એકાગ્રતા નામ તપસ છે. એ તપસ એના માટે તો સ્વભાવ સિદ્ધ છે. આગળ કહ્યું ને પ્રકૃતિદાંતત્વાત, એનો દમણ પ્રકૃતિ સ્વાભાવિક છે, શમ પણ સ્વાભાવિક છે. અને તેથી મન ઇન્દ્રિયો રૂપી મન અને ઇન્દ્રિયોની એકાગ્રતા નામ તપસ. તપસ શબ્દનો અર્થ કરે છે મન અને ઇન્દ્રિયોની એકાગ્રતા. પણ એકાગ્રતા એક જ વસ્તુ જેના અગ્રમાં છે નામ એકાગ્ર. એક જ વસ્તુના અગ્રમાં છે કયું? બ્રહ્મ. એ સિવાય એના મનમાં કઈ છે જ નહીં, એની ઇન્દ્રિયોમાં. તેથી એના મન અને ઇન્દ્રિયો હંમેશા એકમાં જ એકાગ્ર હોવાને કારણે એવી ઇન્દ્રિય અને મનની એકાગ્રતા જે તપ છે એના માટે સ્વાભાવિક છે. પણ તપસ્વીના તપ એટલે તાપિનઃ એવું કહેવાય. પણ તાયિનઃ નો શબ્દ સમજાવો છે. તાય ધાતુમાંથી તાયિનઃ, તાયિન શબ્દ બન્યો. તાય એટલે કે પ્રસારવું, વિસ્તારવું, નામ તાય. અને તેથી જે વિસ્તરેલું છે તાયિનઃ બુદ્ધસ્ય. અજ્ઞાની પણ કેવો છે? આત્મા વિસ્તરેલો છે, અર્થાત જે આકાશ સમાન સર્વવ્યાપી છે. એવા જ્ઞાની પુરુષનું જે જ્ઞાન છે એ ક્યારે પણ આત્મા સિવાય અન્ય કોઈ વિષયને સ્પર્શતું નથી. એનું જ્ઞાન એવું છે ત્યારે સર્વે ધર્મા તથા, અને આ ધર્મ જીવો જે જીવાત્માઓ આત્માઓ એ પણ એ પ્રકારના જ છે, અર્થાત એ પણ ક્યારેય કોઈને સ્પર્શતા નથી હોતા. તથા જ્ઞાનમ, જ્ઞાન પણ એવું છે, જ્ઞાની પણ એવો છે, જ્ઞાન પણ એવું છે, આત્મા પણ એવો છે. આ તો તમે જે કહો છો એ તો ગૌતમ બુદ્ધે કયા સમાન જ છે. આ બધું તો નહીં તદ બુદ્ધેન ભાષિતમ. આ બુદ્ધે નથી કહેલું, નહીં તદ બુદ્ધેન ભાષિતમ. પોતાના શબ્દોમાં કહે છે કે ભાઈ આ બુદ્ધએ નથી કહેલું, અમે કહીએ છીએ. વેદાંત સંપ્રદાયમાં કહેવાયેલું છે, બુદ્ધ વડે કહેવાયેલું નથી. જો કે એનો અર્થ કરનારા આ બૌદ્ધ ધર્મ અનુયાયી છે એવું કહેવા માટે તો નહીં તદ બુદ્ધેન, બુદ્ધને હું કહેવાની જરૂર નથી પડી એમ કે. એટલે કે બુદ્ધે તો મૌન જ રાખેલો. જે આવા ક્રિટિકલ બહુ એવા પ્રશ્નો જ્યારે આવે ને, જ્યારે જિજ્ઞાસુ પૂછે ગૌતમ બુદ્ધને ભગવાને કે ઈશ્વર વિશે પ્રશ્ન પૂછે
નિર્વાણ એવો પ્રશ્ન પૂછે, આત્મા એવો પ્રશ્ન પૂછે, શાંત રહે. એનો ઉત્તર જ ના આપે. શું કામ શાંત રહે? ગમે પણ આના વિશે અર્થાત આ બધી વસ્તુ અનિર્વચનીય હોવાને કારણે કોઈ શબ્દ સમજાવી ન શકાય. એનો મારા અનુભવનો વિષય છે, મારે તમારે જે કરવાનું છે કરો. એવા હેતુથી, એવા કંઈક હેતુથી હંમેશા આ વિષયમાં શાંતિ જાળવેલી. એટલે આ કશું છે જ એવું આ લોકો માની લીધું. ઈશ્વર પણ નથી, આત્મા પણ કશું છે જ નહીં એવું એ લોકો માની લીધું. એટલે આત્માને લોકો શૂન્ય ગણે, ઈશ્વરને પણ ન સ્વીકાર કરે વગેરે. અથવા એવું કહ્યું કે આમ પણ બુદ્ધ ભગવાને કે આ જ ઉપદેશ આપ્યો છે. પણ કેવી રીતે આપે છે? મૌનથી આપે છે, બોલ્યા વગર આપે છે. ના એ તો બુદ્ધેન ભાષિતમ, તો કે બુદ્ધ ભગવાને મૌનથી આ ઉપદેશ આપેલો છે. એવો પણ અર્થઘટન કરે, અતત્વમસી એવું કરે જેવી રીતે. તેવી રીતે આ બહુ સરળ શબ્દ છે. એતદ બુદ્ધેન ન ભાષિતમ, આ બુદ્ધએ નથી કહ્યું, આ વેદાંત સંપ્રદાયમાં કહેવામાં આવ્યું છે. તો દ્વિપદાંવરમ, દ્વિપદાંવર એ કે છે આ બુદ્ધને નમસ્કાર કરે છે. બુદ્ધ માટે આવો શબ્દ પ્રયોગ, દ્વિપદાંવર. દ્વિપદ એટલે કે મનુષ્યમાં શ્રેષ્ઠ એમ કરીને એટલે આ બુદ્ધને નમસ્કાર કરે છે પ્રારંભમાં એવું કહે છે. તો કે ના, એવું દ્વિપદાંવર એવું બુદ્ધને મળે વપરાતું ક્યાં દેખાયું નથી. આ દ્વિપદાંવર એવો શબ્દ પ્રયોગ બે મહાભારત વગેરેમાં થયેલા છે ભગવાન નારાયણ વગેરે માટે આ નારાયણ નમસ્કાર છે. પણ આ તો વિદ્વાન લોકોની બધી હુંસાતુંસી છે. પણ અહીં બહુ સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું કે આ જે આખો સિદ્ધાંત છે જેનું અહીં નિરૂપણ થયું છે એ બૌદ્ધ સિદ્ધાંત નથી, આ વેદાંત સંપ્રદાય સિદ્ધાંત છે. પછી આનંદ કિંચ જીવાનામ બ્રહ્માત્મના વિભુત્વાત આકાશવત ક્રિયા સમવાય અયોગાત ન મુખ્યમ બોધૃત્વમ સિદ્ધુમ અલમ ઇતિ. કિંચ યથા વિભોઃ આકાશસ્ય ઘટાદિ અસંસૃષ્ટત્વમ તથા વિભૂણામ જીવાનામ અસંસૃષ્ટ સ્વભાવત્વાત ન જ્ઞાન ક્રિયાશયત્વરૂપમ મુખ્ય બોધૃત્વમ સંભવતિ ઇતિ. ટૂંકમાં જેવી રીતે એટલે તાઈ ન, આ જીવો પણ કહેવાય છે તાઈ અર્થાત સર્વવ્યાપી છે. જેને આપણે જ્ઞાતા કહીએ છીએ જીવ પણ એના સ્વભાવ કેવો છે? સર્વવ્યાપી છે. જીવાનામ બ્રહ્માત્મના વિહુત્વાત, આ જીવનું વાસ્તવિક સ્વરૂપ શું છે? બ્રહ્મ. અને એ કે બ્રહ્મ એટલે શું? જે સર્વવ્યાપી છે. તો જેમ આકાશ સર્વવ્યાપી હોવાને કારણે કોઈ ક્રિયા આકાશમાં નથી, આકાશને કોઈ વિષય સ્પર્શ નથી, આકાશમાં કોઈ પ્રકારની ક્રિયા પણ નથી. નિષ્ક્રિય આકાશ બધી ક્રિયાઓને ધારણ કરે છે. યથાકાશ સ્થિતો વાયુ, યથાકાશ સ્થિતો વાયુ નિત્યમ, યથાકાશ સ્થિતો નિત્યમ વાયુ સર્વરગો મહાન, સર્વગતો મહાન, સર્વતગો મહાન. યથાકાશ સ્થિતમ નિત્યમ વાયુમ, યથાકાશ સ્થિતો નિત્યમ વાયુ સર્વત્ર ગો મહાન. બરાબર છે. તો જેવી રીતે આકાશમાં રહેલો વાયુ સર્વત્ર ગચ્છતિ, સર્વત્ર ગહ, સર્વત્ર ભ્રમણ કરનારો વાયુ, મહાન બળવાન. એટલે વાયુમાં ક્રિયાત્મક છે ને વાયુ. એ વાયુને ધારણ કરનાર કોણ છે? આકાશ સ્થિત. આકાશ કો નિષ્ક્રિય આકાશ. એવું સર્વ ક્રિયાઓનું અધિષ્ઠાન કેવું છે? નિષ્ક્રિય. વાયુ તો ગતિમાન, સર્વત્ર ગહ. એ ગતિમાન વાયુનું અધિષ્ઠાન કેવું છે? તો કે છે ગતિ રહિત છે. આ દ્રષ્ટાંત ભગવાન સમજાવે છે કે હું આ સમગ્ર જગતનું અધિષ્ઠાન છું. કઈ રીતે? દ્રષ્ટાંત આપ્યો કે હું કેવું? નિષ્ક્રિય છું, અર્થાત અદ્વિતીય છું. નિષ્ક્રિય અર્થાત નિર્વિકાર, નિશ્ચલ, અને છતાં પણ સર્વ વિકાર, સર્વચલન, આ બધાનું અધિષ્ઠાન છું. તેનો ભાવ છે કે વાયુ આટલી બધી ગતિવાળો હોય, આટલો બળવાન હોય, આટલો ક્રિયાશીલ હોય, છતાં પણ આકાશમાં એના બળની, એની ક્રિયાની, એની ગતિની કોઈ પણ પ્રકારની અસર નથી. વિભુત્વાત આકાશવત ક્રિયા સમવાય અયોગાત, કોઈ સાથે ક્રિયા સાથેનો સંબંધ ન હોય. મુખ્ય બોધ, તેવી રીતે જીવ એટલે ચૈતન્ય પણ આવી રીતે સર્વવ્યાપી હોવાને કારણે એને જાણવાની ક્રિયા એવી સાથે પણ સંબંધ ના હોય. અંતેથી એનામાં બોધૃત્વ એટલે કે જ્ઞાતા પણ એ મુખ્ય અર્થમાં સંભવી શકે. સર્વે ધર્મ તથા, આ બધા ધર્મ પણ એ જ પ્રકારના છે. ધર્મ એટલે આત્મા. તથા જ્ઞાનમ, જ્ઞાન માત્રમ પારમાર્થિકમ તત્રૈવ જ્ઞાતૃ જ્ઞાદિ કલ્પિતમિતિ. અને જ્ઞાન પણ એવું છે જેમાં જ્ઞાતા એટલે દ્રષ્ટા, દૃશ્ય, દર્શનમ, આ બધું ખરેખર એક જ જ્ઞાનના માત્ર અભિવ્યક્તિ છે. એક જ ચૈતન્ય, એક જ જ્ઞાન સ્વરૂપ, એ દ્રષ્ટા, એ દર્શન, એ દૃશ્ય. અહંકાર ઉપાધિ સંયોજાલો ચૈતન્ય દ્રષ્ટા કહેવાય. વિષય ઉપાધિમાં સંયોજાયેલા ચૈતન્ય દૃશ્ય કહેવાય. અને બુદ્ધિવૃત્તિ સાથે સંયોજાયેલા ચૈતન્ય આપણે દર્શન કહીએ. એ જ ચૈતન્ય છે. આ ભિન્ન ભિન્ન પ્રકારના નામ ધારણ કરે છે
ભિન્ન ભિન્ન ઉપાધિ સંયોજાય ને એ વાસ્તવમાં કેવું છે? દ્રષ્ટા, દૃશ્ય, દર્શન આ બધા વિભાગથી રહિત. જ્ઞાન માત્રમ પારમાર્થિકમ તત્રૈવ જ્ઞાતૃજ્ઞાદિ કલ્પિતમ ઇતિ સૌગતમ સૌગતમતમેવ ભવતાપિ સંગૃહિતમ. આ સૌગત મત છે. એ પણ શું કહે છે? ચૈતન્યમાં બધી કલ્પના છે. એ તો છે જ ક્ષણિક વિજ્ઞાની, એટલે જેને આપણે સબ્જેક્ટિવિસ્ટ કહેવાય. એક જ કહે છે કે ચૈતન્ય એક જ છે અને આ બધું દ્રષ્ટા અને દૃશ્ય આ જે દ્વૈત છે એ બધું પરિકલ્પિત છે. એટલે ટૂંકમાં જ્ઞાન કેવું છે? દ્રષ્ટા, દૃશ્ય અને દર્શનથી રહિત છે. ત્યાં સુધી પહોંચ્યા. જ્ઞાન કેવું છે? ક્ષણિક છે. બસ ત્યાં અટકી ગયા. કેટલી અક્કલ વગરની વાત છે ને! આટલે સુધી પહોંચ્યા. અને એ દ્રષ્ટિએ આ ક્ષણિક વિજ્ઞાનનો સિદ્ધાંત વેદાંતની સૌથી નજીક છે, પણ વેદાંત નથી. એટલે કયું? જ્ઞાન માત્રમ પારમાર્થિકમ. આ એમનો અભિપ્રાય છે કે જ્ઞાન માત્ર તો કે બુદ્ધિને જ્ઞાન કહેતા હોય છે પાછા. ક્ષણિકતા કેમ કહેવાય? એ જ પારમાર્થિક તત્વ છે. તત્રૈવ જ્ઞાતૃ જ્ઞેયાદિ કલ્પિતમ. અને આ જ્ઞાનમાં જ જ્ઞાતા જ્ઞેય આ સર્વ કલ્પિત છે. ઇતિ સૌગત મતમેવ ભવતા. સૌગત એટલે બુદ્ધ. તો એમનો મત તમે પણ સંગ્રહિત કર્યો, તમે એનો સ્વીકાર કર્યો લાગે છે. તો કે નહીં, જ્ઞાનમ તથા જ્ઞાનમ. આ જ્ઞાનમાં કેવું છે? તો કે એ પણ આકાશવત. એટલે એ જ્ઞાન પણ કેવું છે? નિત્ય છે. એવું નથી કે ક્ષણિક હોય. અને તેથી નહીં તો બુદ્ધિનો ભાષ. આ કોઈ સૌગત મત નથી, આ તો વેદાંતનો મત છે. તો હવે એ કહે છે ભાષ્યકાર, યસ્માત નહિ ક્રમતે બુદ્ધસ્ય પરમાર્થદર્શિનઃ જ્ઞાનમ વિષયાંતરેષુ ધર્મેષુ ધર્મ સંસ્થમ સવિતરી ઇવ પ્રભા. યસ્માત કારણ કે ન ક્રમતે બુદ્ધસ્ય. બુદ્ધસ્ય એટલે બુદ્ધસ્ય જ્ઞાનમ. આ પરમાર્થદર્શી જે જ્ઞાની પુરુષનું જ્ઞાન વિષયાંતરેષુ ન ક્રમતે ધર્મેષુ. ધર્મેષુ એટલે વિષયાંતરેષુ. અહીં ધર્મ શબ્દ શું કર્યો? વિષયાંતર કર્યો. ધર્મ એટલે વિષયો. કોઈ પ્રકારના, કારણ કે ધર્મ 72 પ્રકારના છે બધા, એટલે કેટલા પ્રકારના છે એને કારણે પણ આ ધર્મનો અર્થ આ શ્લોકમાં વિષય કર્યો. કારણ કે આ જ્ઞાન પરમાર્થદર્શીનું જ્ઞાન જે છે એ ક્યારે પણ આત્મા સિવાયના બીજા કોઈ વસ્તુનું વિષયીકરણ કરતું નથી. કારણ કે એની દ્રષ્ટિમાં આત્મા સિવાય બીજો કોઈ વિષય જ નથી. એ કેવું છે? ધર્મ સંસ્થમ સ્વમહિમ પ્રતિષ્ઠિતમ. આ પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત છે. બીજાના વિષય કરતો બીજાના મહિમાની અંદર પણ એનો કઈ સંપર્ક થયો. આ જ્ઞાન કેવું છે? પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત, કોઈ સાથે સંબંધિત જ નથી. પોતાના મહિમા પ્રતિષ્ઠિત છું, કશા સાથે સંબંધિત નથી. તેથી કોઈ પ્રકારના વિષયને એ વિષયીકરણ સંબંધિત નથી. સવિતરીવ પ્રભા. સૂર્યમાં પ્રકાશ, સૂર્ય જેમ પોતાના પ્રકાશમાં પ્રતિષ્ઠિત છે. અને તે રીતે આ જ્ઞાન પણ પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત છે. અને પ્રકાશ પણ કોઈ વિષયોને સ્પર્શ કરતો નથી. પ્રકાશિત કરનારા વિષયોને સ્પર્શ કરતો નથી. નહીં તો પ્રકાશ પણ બિચારો રંગીન થઈ જાય. સૂર્યનો પ્રકાશ ભલે બધાને પ્રકાશિત કરતો હોય છતાં પણ પ્યોર રહે છે, હંમેશા નિત્ય શુદ્ધ. અને તે રીતે આ જ્ઞાન કશાને વિષય સ્પર્શતું નથી. પછી આગળ કહે છે પરમાર્થદર્શિન તાયિન. વિશેષણ કોણ છે? બુદ્ધસ્ય વિશેષણ. પરમાર્થદર્શિન વિશેષણમ. એ કહે છે યદ્ધિ પરમાર્થદર્શિનો જ્ઞાનમ તન્ન વિષયાંતરેષુ ક્રમતે. તો પરમાર્થદર્શિનું જ્ઞાન છે એ ક્યારે બીજા કોઈ વિષયનો સંપર્ક કરતો નથી. કિંતુ સવિતરી પ્રકાશવત આત્મનીવ પ્રતિષ્ઠિતમ. આમ પ્રકાશ જેવી રીતે સૂર્યમાં પ્રતિષ્ઠિત છે તેમ જ્ઞાન આત્મામાં પ્રતિષ્ઠિત છે. પ્રકાશ એમ સૂર્યનો સ્વભાવ છે, એમાં જ્ઞાન આત્માનો સ્વભાવ છે. યસ્માદિશ્યતે. કારણ કે અમે એ પ્રકારનું વિષય સંસર્ગ અભાવાત, અને તેથી વિષય સંસર્ગ ન હોવાને કારણે તસ્માત ન અસ્મિન મુખ્યમ બોધૃત્વમ સિદ્ધુમ અર્હતિ. તેથી આમાં આ જ્ઞાનમાં કે જ્ઞાનીમાં પણ જ્ઞાતાપણું એ મુખ્ય અર્થમાં નથી. કારણ કે જ્ઞાન એનું સ્વરૂપ છે, જ્ઞાનનો ધર્મ નથી. આ જ્ઞાનનો ધર્મ જ્ઞાન નથી, જ્ઞાન એનું સ્વરૂપ છે. આટલો જ ફેર છે. ચેતનતા એ ચૈતન્યનો ધર્મ નથી, એનું સ્વરૂપ છે. જેમ પ્રકાશ એ સૂર્યનું સ્વરૂપ છે. ધર્મ હોય તો આવે જાય બદલાય, એવું ક્યારે ન થાય. નામ સ્વરૂપ.
પરમાર્થદર્શીનો વિશેષણ પછી કે તાયન, આ જ્ઞાનીનું બીજું વિશેષણ કહે છે તાયન કહે છે અહીંયા. આ તાયન એ પણ બુદ્ધ માટે વપરાય, આ શબ્દ પણ ગૌતમ બુદ્ધ માટે વાપરવામાં છે એમના શાસ્ત્રોમાં. તાયન તાયઃ અસ્ય અસ્તિ ઇતિ તાયી સંતાનવતઃ નિરંતરસ્ય આકાશકલ્પસ્ય ઇત્યર્થઃ પૂજાવતો વા પ્રજ્ઞાવતો વા. તાઈ શબ્દના આટલા અર્થ કર્યા. એ સર્વજ્ઞત્વમ પણ એ બૌદ્ધ ધર્મમાં કે જૈન ધર્મમાં મુખ્ય અર્થમાં વપરાય છે. એમના તીર્થંકર ને સર્વજ્ઞ જયારે કહે એટલે ત્રણેય ત્રિકાલજ્ઞ કે એ પ્રકારના જ્ઞાનનો લોકો સ્વીકાર કરે છે. એટલે સર્વજ્ઞ શબ્દમાં વાપરવામાં આવે અહીંયા સર્વદૃક વગેરે કે વેદાંતમાં કયા પ્રકારના સર્વજ્ઞ સ્વીકાર છે. માત્ર આત્મજ્ઞાન એનું નામ આત્મા સર્વ હોવાને કારણે આત્મજ્ઞાન એટલે સર્વજ્ઞતા. પછી આખી દુનિયાનું જ્ઞાન હોય એવી જાતની સર્વજ્ઞતાનો કોઈ સ્વીકાર નથી, એવી શક્યતા નથી, એવી આવશ્યકતા પણ નથી. મનમાં એવી શક્યતા નથી. ત્યારે એ લોકો એને શક્ય માને છે. એને જે લોકો એનલાઇટનમેન્ટ એટલે એને જે લોકો આવી રીતે જ્ઞાન માનતા હોય છે વેદાંતમાં આત્મજ્ઞાન એટલે સર્વજ્ઞતા. તાયન તાય અસ્યસ્તિ તાય કહ્યું ને, તાય એટલે ફેલાવવું. સંતાનવત સંતાનનો અર્થ પણ એ પણ સંતાન એટલે ફેલાવો છો. સંતાનવત નિરંતરસ્ય આકાશકલ્પસ્ય સંતાન જે ફેલાયેલું છે નિરંતર, જેમાં કોઈ અંતર નથી. યથા વિભો નિરંતરસ્ય સર્વાત્મકત્વાત સર્વ અવ્યવહિતસ્ય નિરંતરમ. જો કોઈની સાથે અંતર નથી. આકાશ એવું છે જેને કોઈ પદાર્થ સાથે અંતર નથી. સર્વાત્મકત્વાત તેવી રીતે જ્ઞાનમાં કેવું છે, સર્વના આત્મા હોવાના કારણે ક્યાંય પણ અંતર નથી. વ્યવધાન એટલે અંતર. અત્યારે આપણીને બહારના વચ્ચે દિવાલનું અંતર હોય કે મારે તમારી વચ્ચે પણ અંતર હોય છે, તો જ્ઞાન જે આકાશને કોઈ પદાર્થ અંતર નથી. વ્યવહારમાં તેમાં ચૈતન્યને કશા અંતર નથી, અને તેથી અંતર હોય તો બીજાનો વિષયીકરણ થઈ શકે. તો આકાશકલ્પસ્ય ઇત્યર્થ અથવા તો તાયિન પૂજાવતો વા પ્રજ્ઞાવતો વા એમ પણ અર્થ થઈ શકે. જે અત્યંત પૂજનીય છે અથવા અત્યંત પ્રજ્ઞાવાન છે એવા જતા એવું એવા કોણ જ્ઞાની પુરુષની વાત કરે છે. અત્યંત પૂજનીય છે, અત્યંત પ્રજ્ઞાવાન છે, અથવા કેવો છે આકાશ સમાન હોવાને કારણે જે સર્વથી અસ્પૃષ્ટ છે. આત્મન મુખ્યસ્ય બોધૃત્વસ્ય અભાવે હેત્વંતરમ. પછી આત્મા મુખ્ય બોધૃત્વ નથી, એના માટે બીજું હેતુ આપે છે સર્વે ધર્મા. એ કહે છે આગળ સર્વે ધર્મા આત્માનોપી તથા જ્ઞાનવદેવ આકાશકલ્પત્વાદ ન ક્રમંતે ક્વચિદપી અર્થાંતરે ઇત્યર્થઃ. સર્વે ધર્માઃ આત્માનોપી તથા જ્ઞાનવદેવ આકાશકલ્પત્વાદ ન ક્રમંતે ક્વચિદપી અર્થાંતરે ઇત્યર્થઃ. સર્વે ધર્માઃ આત્માનઃ અપી. તો આત્માઓ પણ એટલે કે આત્મા પણ જ્ઞાન અવદેવ એ પણ જ્ઞાનની જેમ આકાશ સમાન સર્વવ્યાપી હોવાને કારણે આત્મા પણ કોઈ જગ્યાએ એટલે આત્માને અન્ય કોઈ વિષયને સ્પર્શતો નથી. તો આગળ જે કહેવામાં આવ્યું એનો ઉપસંહાર થયો કહેવામાં આવે છે યદાદૌ ઉપન્યસ્તમ જ્ઞાનેન આકાશકલ્પેન ઇત્યાદિ તદિદમ આકાશકલ્પસ્ય તાયિનઃ બુદ્ધસ્ય તદનન્યત્વાદ આકાશકલ્પમ જ્ઞાનમ ન ક્રમતે ક્વચિદપી અર્થાંતરે. જ્ઞાનેન આકાશકલ્પેન ધર્માન યો ગગનોપમાન વેત્તિ જ્ઞેયાભિન્નેન સંબુદ્ધઃ તમ વંદે દ્વિપદાંબરમ. જ્ઞેય અભિન્નેન જ્ઞાનેન યહ ગગનોપમાન ધર્માન વેત્તિ. જ્ઞાન પણ જે જ્ઞેયથી અભિન્ન છે અને પોતે કેવું છે તો કે આકાશ સમાન
એને જે આકાશ સમાન જ્ઞાનથી જે આકાશ સમાન આત્માને જાણે છે એવા આકાશ સમાન જે પરમાત્મા છે એને નમસ્કાર કરું છું. એમ આ રીતે જે પ્રારંભ કર્યો તદિદમ ઉપસંહરતી સમજી લેવાનું. તદિદમ ઉપસંહૃતમ એ પ્રકરણ જે છે એટલે એ જે પ્રતિજ્ઞા એનો ઉપસંહાર થયો. ક્રમતે નહીં ઇત્યાદિ અક્ષરાર્થમ ઉપસંહરતી ક્રમતે નહીં એ તો એનો ઉપસંહાર કર્યો. આકાશકલ્પસ્ય તાયિનઃ બુદ્ધસ્ય તદ અનન્યત્વાत् તો કે આજે ટૂંકમાં જે જ્ઞાતા છે પણ જ્ઞાનથી અભિન્ન છે અને જ્ઞેય વિષય પણ અભિન્ન છે. કારણ કે જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન એ સર્વનો જે ભેદ છે એ ભેદ જ જ્યાં આગળ ત્યાં નિષેધ થયો છે. આકાશકલ્પમ જ્ઞાનમ ન ક્રમતે ક્વચિત અર્થાંતરે એટલે એનાથી કોઈ અન્ય વિષય ન હોવાને કારણે આ જ્ઞાની પુરુષનું આકાશ સમાન જ્ઞાન એ પણ કોઈ વિષયને સ્પર્શતું નથી. પછી કહે આગળ તથા ધર્મઃ ઇતિ ન ક્રમંતે ક્વચિત અપી તે રીતે આ ધર્મ એટલે આત્મા પણ જ્ઞાન પણ કશાને સ્પર્શતું નથી, આત્મા પણ કશાને સ્પર્શતો નથી. તથા ચ આત્મની મુખ્યમ બોધૃત્વમ કિંતુ ઔપચારિકમિતિ પ્રકૃતમ ઉપસંહર્તુમ ઇતિ. તેથી આત્મામાં મુખ્ય અર્થમાં જ્ઞાની પણ નથી, બુદ્ધત્વ નથી, માત્ર ઔપચારિક અર્થમાં. પછી આગળ કહે છે હવે આકાશમ ઇવ અચલમ અવિક્રિયમ નિરવયવમ નિત્યમ અદ્વિતીયમ અસંગમ અદૃશ્યમ અગ્રાહ્યમ અશનાયાદિ અતીતમ બ્રહ્માત્મતત્વમ. તો આકાશ કલ્પે